માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમની આગળ વધારીશું. તો મંચસ્થ સર્વે સાહેબશ્રીઓને વિનંતી કે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમને આગળ વધારે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ નમસ્તુતે. વિનંતી કરું કે તેઓ સર્વેનું શાબ્દિક સ્વાગત કરે અને આવકારે. આજના આ સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત છે એવા આપણી યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબનો પરિચય તો બહુ મોટો છે. આપણે બધા યુનિવર્સિટીમાં જોયું છે કે યુનિવર્સિટીમાં એકેડેમિક કાર્યક્રમો તો થતા જ હોય છે, પરંતુ એની સાથે સાથે યુનિવર્સિટીને સમાજ સાથે જોડવાનું કામ એ ખૂબ મોટું હોય છે. અને એ આપણે જોઈ શકીએ છીએ કે યુનિવર્સિટીને સમાજ સાથે કેવી રીતે એમને જોડી અનેક એવા કાર્યક્રમો યુનિવર્સિટીમાં થાય છે. તો આ પ્રસંગે સાહેબ આજે ઉપસ્થિત રહ્યા એ બદલ સાહેબનું સ્વાગત કરું છું. જેના માટે આજનો કાર્યક્રમ છે અને જેમનું સન્માન આપણે સૌ કરવાના છીએ. 34 વર્ષ સુધી પોતાના શિક્ષણની આ યાત્રા યુનિવર્સિટીમાં એમની સેવાઓ અને 15 વર્ષથી વિભાગના અધ્યક્ષ તરીકે એમની સેવાઓ, કેટલી બધી બેચ અહીંથી પાસ આઉટ થઈ હશે અને એ બેચમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે સાહેબનું પણ આ તબક્કે હું સ્વાગત કરું છું. આપણા કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ સચિવ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન આપીને સાહેબનો પણ એવો સરળ સ્વભાવ, કંઈ પણ કામ હોય ગમે ત્યારે ફોન કરીએ. એડમિનિસ્ટ્રેટિવ જે પોસ્ટ હોય છે અને ત્યાં તો રજિસ્ટ્રારને મળવું કે ફોન કરવો જરા અઘરું પડે, એમ કેવી રીતે ફોન કરાય, કેવી રીતે વાત કરીશું વગેરે વગેરે. પરંતુ સાહેબને ગમે તેવું કામ પડે ને ગમે ત્યારે ફોન કરીએ તો સાહેબ તરત જ બીજી રીંગે કોલ ઉપાડે અને જો એ મિટિંગમાં હોય તો સામેથી કોલ કરે. એવું સરળ વ્યક્તિત્વ એવું ભાઈલાલભાઈ સાહેબનું છે. તો સાહેબનું પણ આ તબક્કે હું સ્વાગત કરું છું. આ ઉપરાંત સભાગૃહમાં અમારા ઇતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ રોહિતભાઈ પંડ્યા સાહેબ, એમનું પરિવાર અને પંડ્યા સાહેબના ધર્મપત્ની પણ અમીબેન પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમનું પણ હું સ્વાગત કરું છું. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધ્યક્ષ પિનાકીનીબેન પંડ્યા પણ ઉપસ્થિત છે. જાગૃતિબેન છે, ઘણા બધા સુધાબેન છે, ઘણા નામ લઈ શકું એમ છું. અને બીજા સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓ પણ છે. BM પરમાર સાહેબ છે, નલિની કોલેજના આચાર્ય. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આભાર સાહેબશ્રી. શિક્ષક ક્યારેય વિદાય નથી પામતો, વિદાય ક્ષણિક માત્ર હોય છે, યાદો અવિનાશી છે. હવે કાર્યક્રમને આગળ વધારતા હું ભાવનાબેન પ્રજાપતિને વિનંતી કરું કે તેઓ આપણી યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબનું પુસ્તકરૂપી પુષ્પ દ્વારા સ્વાગત કરે. આભાર. હવે ભૂમિકાબેન વસાવાને વિનંતી કરું કે તેઓ પ્રોફેસર જિગીશ કુમાર પંડ્યા સાહેબનું પુસ્તકરૂપી પુષ્પ દ્વારા સ્વાગત કરે. હવે રાજેશ વાઘેલા સાહેબની વિનંતી કરું કે તેઓ યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલ સાહેબનું પુસ્તકરૂપી પુષ્પ દ્વારા સ્વાગત કરે. આભાર. અજનાબેન પટેલને વિનંતી કે તેઓ પ્રોફેસર જિગીશ કુમાર પંડ્યા સાહેબના ધર્મપત્ની અમીબેનનું સ્વાગત કરે.
સોલંકી સાહેબની વિનંતી કે તેઓ આસન સાહેબને સાથે. હવે કાર્યક્રમને આગળ વધારતા જે અધ્યાપકો કે વિદ્યાર્થીઓ ભેટ સોગાદો સાહેબને અર્પણ કરવા માટે લાવ્યા હોય તો તે આપી શકે છે. વિપુલ અને વિનોદ છે તે નલિની કોલેજના પ્રોફેસર છે. હા એ કહી દીધું મેં ચિંતા ના કરી. હવે એ આવશે સાહેબ. હા હા તમે આવશો? હા તો આવી છે ને. ચલો ક્યાં આપણે? હા હા
અમને પછી કોને ભાર્ગવ આભાર સર્વેનો. આ ભેટ માત્ર સ્મૃતિ નથી, આ ભાવોનું પ્રતીક છે. આ શિક્ષક પ્રત્યેનું આદર અને કૃતજ્ઞતાનું ચિત્ર છે. હવે કાર્યક્રમને આગળ ધપાવતા મેં સાહેબ વિશે થોડી કવિતા લખી છે, તો તે કહું. વિભાગને ઘરના જેમ સાચવનારા, સ્નેહને સમજણથી સર્વેને સમજનારા, ચહેરા પર હાસ્ય રાખનારા, ગુસ્સો ક્યારે ન દાખવનારા, વિદ્યાર્થી હિતે કાર્યશીલ, દયાળુ અને નિર્ભય, જરૂર પડે સહાય કરે, સ્વભાવમાં સ્નેહ ભાવ અભય, સાદગી અને સહજતાથી જીવનને સંવારનારા, પ્રત્યેક હૃદયમાં આદર ભાવ છોડી જનારા, વિદાયની આ પળોમાં યાદગાર રહેનારા, તેમના સમરણોને સહારે અમને છોડી જનારા, એટલે પંડ્યા સાહેબ. હવે પંડ્યા સાહેબના ભૂતપૂર્વ પીએચડીના વિદ્યાર્થીઓ સાહેબ વિશે પોતાના પ્રતિભાવ આપવા માગે છે. તો ભાવનાબેન પ્રજાપતિ. નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ દ્વારા આયોજિત આજે ડૉક્ટર જિગીશભાઈ પંડ્યા સાહેબના વિદાય સમારંભમાં મંચસ્થ મહાનુભાવો, અન્ય વિભાગમાંથી ઉપસ્થિત અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ, સૌને મારા નમસ્કાર.
આજનો દિવસ એ આનંદ અને કરુણા બંનેનો છે. આજના દિવસે આપણે સૌ મળ્યા એ આનંદનો દિવસ છે અને સર એ ડૉક્ટર જીગીશ પંડ્યા સર એ પોતાની વયોચિત નિવૃત્તિ લઈ રહ્યા છે એટલે એ કરુણાનો દિવસ છે. સર સાથે મેં MA અને PhDનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યાર પછી હું અત્યારે હાલ આણંદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. એટલે સર સાથે મારે અભ્યાસને લગતું અને યુનિવર્સિટી દ્વારા જે કંઈ કામ હોય એ અંતર્ગત હું સરની સાથે કામ પણ કરું છું. એટલે સર સાથે મેં વિદ્યાર્થી તરીકે પણ અને વિષયના એક અધ્યાપક તરીકે પણ એમની સાથે કામ કર્યું છે. કાલથી મને થોડી ભાવુક થઈ ગઈ છું. મને એમ થતું કે સર હવે નિવૃત્ત થઈ જશે. સરને જોતાં એવું લાગતું નથી કે એમની ઉંમર આટલી હશે. સર, હું અભ્યાસ કરતી હતી ત્યારથી પણ સરને મેં જોયા છે. સરનો સ્વભાવ એકદમ શાંત, સરળ, નિખાલસ અને મળતાવડો છે. મેં સરને ક્યારેય પણ ગુસ્સે થતા નથી જોયા. ભણતી હતી ત્યારે અને એમની સાથે જ્યારે કામ કરી રહી છું ત્યારે પણ મેં ક્યારેય ગુસ્સે થતા એમને જોયા જ નથી. હમણાં થોડા દિવસ પહેલાં જ હું પેનલ જમા કરાવવા આવી હતી. એ વખતે સર સાથે બેઠી ત્યારે મેં વાત કરી હતી કે સર, મેં તમને ક્યારેય ગુસ્સે થતા નથી જોયા, કોઈ દિવસ નહીં. એટલે સર, તમારો આ જે ગુણ છે ને, જો હું આત્મસાત કરી લઉં ને તો હું સાચા અર્થમાં તમારી વિદ્યાર્થી છું એ સાર્થક થઈ શકે. વિદાય એ અંત નથી પણ એક નવા અધ્યાયની શરૂઆત છે. સરનો હવે પછીનો જે આવનારો સમય છે એ તેમના ગમતા કાર્યોમાં, જેમ કે લેખન, સંશોધન, પ્રવાસ, એમને જે આનંદ આપે એવા કાર્યોમાં એ વિતાવે એવી મારી સરને શુભેચ્છાઓ છે. બસ, અસ્તુ. આભાર બેનશ્રી. હવે ભરતભાઈ ચૌધરી. આખી યુનિવર્સિટી એને આત્મસાત કર્યું છે. અહીં ઉપસ્થિત સર્વનું હું સ્વાગત કરું છું. સાહેબનો અનુભવ હું મારા શબ્દોમાં કહું છું. PhDના વિદ્યાર્થી તરીકે મારે અહીંયા આવવાનું થયું ત્યારે મારી ઈચ્છા HNGમાં જવાની હતી એકચ્યુઅલી. પણ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તું આવજે કાલે વાયવામાં અને તારું પ્રેઝન્ટેશન બતાવજે. પછી સાહેબ સાથે એટલી બધી મારી તાલમેલ એટલી બધી સારી થઈ ગઈ કે પછી મેં બીજા જવાનું જ વિચારો માંડી વાળ્યું કે ભાઈ મારે હવે બીજે કોઈ જગ્યાએ જવું નથી. પછી સાથે સાથે મારી નોકરી હતી એટલે વચ્ચે PhDની અંદર મેં PhD છોડવાનો પણ વિચાર કર્યો. મેં મારી રજૂઆત સાહેબશ્રીને કરી. સાહેબે એમ કીધું કે ભાઈ તું કાલે ખાલી મને મળી જા. એમની સાથે મારી મુલાકાત થઈ એટલે પાછી મને એક નવી પ્રેરણા મળી. અને છેલ્લે એટલે બધા ઉદાર, હું એમ કહું કે સર મને આ તકલીફ પડે એટલે રાત્રે પણ એમ ફોન કરું, ગમે ત્યારે ફોન કરું, મને એનો એટલો બધો સરસ જવાબ મળે કે મને નવું જાણવા મળે. કંઈ ન કર્યું હોય તો મને એમ થાય કે સરે કીધું છે ચલો આપણે આ વસ્તુ પૂર્ણ કરીએ. છેલ્લે મારા વાયવાની અંદર પણ મને થોડી તકલીફ હતી તો સાહેબે, અન્ય પ્રોફેસરશ્રીઓએ મને ખૂબ મદદ કરી અને હું સાહેબશ્રી હવે હું તો એમ નહીં ઈચ્છતો કે એ વિદાયેલો હોય પણ એક નવી શરૂઆત કરે. એમની આ એક બંધિયાર જીવન હતું. જે નોકરી કરતા હોય એના માટે ટાઈમ બહુ મહત્વનો હોય અને એમાંથી એ મુક્ત થયા છે. એટલે હું તો ઈચ્છું છું કે હવે પંખી જેવું ઉડવાનો સમય છે કે જ્યાં જવું હોય ત્યાં પોતાના મન મૂકી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાની અને તંદુરસ્ત જીવન
હું ઈચ્છું છું કે ભાઈ એમનું તંદુરસ્ત જીવન હવે આગળનું જાય. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર ભરતભાઈ. હવે ગોરધનભાઈ રોહિત. સર્વ ગુરુઓનું મારું વંદન. આદરણીય જિગીશ પંડ્યા સાહેબનું આજે વયો નિવૃત્ત થઈ રહ્યા છે. આમ તો ઘણો આનંદ થાય છે, ઘણું દુઃખ પણ થાય છે. કેમ કે 2007નો MA વિદ્યાર્થી. અમારા વખતની અંદર કોઈ પણ સામાન્ય પ્રશ્ન હોય તો બિના નિરાશ કોઈ પણ મૂંઝવણવાળા સાહેબની અમે રજૂ કરતા હતા. ત્યારબાદ 2020ની અંદર મેં PhD તરીકે વિભાગની અંદર જોઈનિંગ કર્યું. મારા ગાઈડ હતા ડૉક્ટર મુકેશ જોશી સાહેબ. બંનેનું સહકાર, બંનેની મદદથી 2024ની અંદર મારું PhD પરિપૂર્ણ થયું. સાહેબને મારે એક વિદ્યાર્થી તરીકે હંમેશા આદર રહ્યો છે અને રહેશે. સાહેબ એમના ભવિષ્યના એમનું પાછળનું જીવન દીર્ઘ રહે, શું કે દીર્ઘાયુ રહે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. આભાર. હવે રાજેશ વાઘેલા સાહેબ. નમસ્કાર. જય રણછોડ. આજના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો, મારા ગુરુજનો અને મારા સાથી મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, હું આ વિભાગ સાથે 95-96થી જોડાયેલો છું. એટલે 29 વર્ષ થયા. અમારો જમાનો એ સાયકલનો જમાનો. સાયકલ લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખેતીવાડીથી આવું. સાહેબ જોડે એવા સંસ્મરણો છે. સાહેબને ભાવનાબેને કહ્યું એમ મેં કોઈ દિવસ ગુસ્સે થયા જોયા નથી. એમનો એક પેટન્ટ શબ્દ કહું તો બેટા આઈ એટલે અડધો થાક ઉતરી જાય. અને એક સંયોગ છે, આજે મારા 3 ગુરુજનો રોહિત પંડ્યા સાહેબ, જિગીશ પંડ્યા સાહેબ અને વસંતભાઈ સાહેબ, એ 3 જોડે છે જેમણે મારા ઘડતરમાં ખૂબ યોગદાન આપ્યું છે. સાહેબ માટે એટલું હું કહીશ. ગુણવંત સાહેબે કહ્યું છે કે ચંદ્ર પર ભલે ન પહોંચાય પણ ચાંદની શીતળતા આપણા હૃદય સુધી પહોંચે તોય ઘણું. મારા ગુરુનું એવું જ વ્યક્તિત્વ છે. એમના પાસેથી અમે શિસ્તના, સંયમના પાઠ શીખ્યા છે. અમારા જીવન ઘડતર અને કારકિર્દીમાં અમારા ગુરુનો ખૂબ ફાળો રહેલો છે. ગુરુના ગુણો તો અપાર છે, એને લખી કે વર્ણવી શકાતા નથી. એટલે જ એક કવિએ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાઈ, બલ બિહારી ગુરુ આપની ગોવિંદીઓ દિખાઈ. હું જેટલો સાહેબનો આભાર માનું છું એટલો ઓછો છે, કેમ કે કોઈ પણ કાર્યને શબ્દોમાં બાંધવું અઘરું છે. આજે હું ભુવન્સ કોલેજ ડાકોરમાં અવિરત છું, કાર્યરત છું. હું રણછોડરાયને પ્રાર્થના કરું કે સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે. બીજું કે સાહેબ મારા એસોસિએટના ઇન્ટરિયામાં પણ 2015માં ડાકોર આવ્યા હતા. 8000ના EPIમાં પણ સાહેબ આવ્યા હતા. પણ 3 વખત સાહેબ જોડે એક શિષ્ય તરીકે મારે ગાંધીનગર કપડવંત કોલેજના ઇન્ટરિયામાં જોડે બેસવાનું થયું. ભાવનાબેનના એસોસિએટ પ્રોફેસરના ઇન્ટરિયામાં પણ મને ચાન્સ મળ્યો એમની જોડે બેસવાનો. આ સિવાય આણંદાસ કોલેજ PG વિભાગમાં પણ મને ઇન્ટરિયામાં બોલાયો અને સાહેબ જોડે મને બેસવાનો મોકો મળ્યો. ફરીથી રણછોડરાયને પ્રાર્થના, સાહેબ આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એવી રણછોડરાયને પ્રાર્થના. જય હિન્દ. આભાર સાહેબ શ્રી. હવે પારિકા રાઠોડ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, આદરણીય અધ્યાપકગણ અને વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ પારિકા, PhD સંશોધક, ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી. મેં અનુસ્નાતકનો અભ્યાસ અહીંયા વિભાગમાંથી કરેલો છે અને હાલ PhD કરી રહી છું. તો જ્યારે
અમે લોબીમાંથી આવતા હોઈએ, રિસર્ચ સ્કોલરનો રૂમ અને પંડ્યા સરની કેબિન સામસામે છે. તો જ્યારે અમે લોબીમાંથી ચાલીને આવીએ તો સરની ખુરશી કાચમાંથી દેખાય છે. તો જ્યારે હું મોટાભાગે જ્યારે આવતી હોય તો એકવાર જોઈ લઉં કે આજે સર આવ્યા છે કે નહીં. તો હવે જ્યારે એ નિવૃત્ત થઈને અહીંયાથી જશે તો એમની જગ્યાએ એ અમને જોવા નહીં મળે, અને એ માટે આ ઘણો એક ભાવુક દિવસ છે એવું મને લાગે છે. પરંતુ એ પોતાના જીવનના કારકિર્દી હવે એમની સમાપ્ત થશે અને એક નવા જીવનના અધ્યાયમાં પ્રવેશશે. તે માટે આ એક આનંદનો દિવસ પણ છે. તેમણે ક્યારેય પોતે એક ફક્ત વિભાગના અધ્યક્ષ છે અથવા તો વડા છે એવું નથી. એ અમારા સૌના અધ્યાપકોના અને વિદ્યાર્થીઓના પણ માર્ગદર્શક તરીકે એમણે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સાહેબની વિશેષતા એ છે કે દરેક વિદ્યાર્થી અને સહકર્મીઓને તે સાંભળે છે. તેમની પાસે ક્યારેય સમય નથી એવું અમે નથી સાંભળ્યું. ગમે ત્યારે કોઈ પણ કામ માટે અમે એમની પાસે ગયા હોય તો વિદ્યાર્થીઓને એ સૌથી પહેલી પ્રાયોરિટી આપે છે. અમે સૌએ તેમની પાસે એક વાત શીખી છે કે નેતૃત્વ એટલે આજ્ઞા આપવી નહીં પરંતુ પ્રેરણા આપવી. તે સતત અમારા પ્રેરણા સ્ત્રોતરૂપ છે. તેમની વિનમ્રતા, સંવેદના અને વિષય પ્રત્યેની તલસ્પૃહા અમારામાં લાંબા સમય સુધી પ્રેરણાદાયક રહેશે. આપનું માર્ગદર્શન અને આપની છાપ અમારી વિચારધારામાં પણ જીવંત રહેશે. સરે જે વારસો અમને આપ્યો છે એ ફક્ત પુસ્તકીય જ્ઞાન નથી, એ છે વિચારો કરવા, સંસ્કાર, પ્રશ્નો પૂછવાની હિંમત અને એક માણસ બનવાની વિનમ્રતા. આપના આદર્શો, આપની સંવેદના અને આપની કાર્ય પ્રત્યેની નિષ્ઠા આપણી સંસ્થાનો અભિન્ન ભાગ હતો, છે અને હજુ પણ લાંબા સમય સુધી રહેશે. આજે જ્યારે સર નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એ એમના જીવનનું એક ચક્ર પૂર્ણ થયું છે, પણ એ સાચું છે કે તેમનો વારસો તો અવિરત રહેશે. તેઓએ આપેલા મૂલ્યો, ઈમાનદારી, સમયપાલન અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા અમારા દરેકના જીવનમાં પણ જીવંત રહેશે. સાહેબે આપની ગેરહાજરીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વિભાગનું દરેક ખૂણો આપના સ્મિત, આપના શબ્દો અને આપના માર્ગદર્શનની યાદોથી ગુંજતું રહેશે. અંતમાં સમગ્ર વિભાગ તરફથી હું આપને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આપના જીવનનો આ નવો પડાવ આનંદ, આરોગ્ય અને શાંતિથી ભરેલો રહે. અને એક જ વાત કહીશ કે નિવૃત્તિ ફરજમાંથી હોય છે, સંબંધોમાંથી નહીં. અને તેટલા માટે તમે હજુ લાંબા સમય સુધી અમારી સાથે વિભાગ સાથે જોડાયેલા રહો અને અમને માર્ગદર્શન પૂરું પાડો એવી આશાઓ સાથે ધન્યવાદ. આભાર પારિકા. યાદોના પુસ્તકમાં અનેક પાના લખાયા છે. દરેક શબ્દોમાં સાહેબનો સ્પર્શ દેખાઈ રહ્યો છે. સાહેબ વિશે બધા કહે છે તો એક વાત એવી પણ છે કે સાહેબ પોતે ગળ્યું ખાતા નથી, પરંતુ દરેક વચ્ચે મીઠાશ તો સાહેબ હંમેશા વેચતા જ રહે છે. એટલે આ અનુભવ અમને દરરોજ થતો એમ કે સાહેબ ક્યાંય પણ ગયા હોય ને તો મીઠાઈ ન લાવે એવું બને નહીં. હવે કોઈને કંઈ સાહેબ વિશે બોલવું હોય તો મંચ ખુલ્લો છે. સાહેબ આપણે રાખીશું. સાહેબ આવી શકે છે. આદરણીય કુલપતિશ્રી અને મિત્રો, હમણાં મને કહેવામાં આવ્યું કે આપનું વ્યાખ્યાન કે બોલવાનું તો ગોઠવ્યું હતું, પણ મને ઉત્સાહ એટલો બધો થયો કદાચ રહી ના જવું. એટલે જ્યાં મંચ ખુલ્લો મૂક્યો કે પહેલો આવી ગયો. કોઈ અવિવેક થયો હોય તો માફ કરશો. જીગીશભાઈ માટે બોલવાનું હોય ને હું ઊભો ના થઉં તો
મારા માટે તો બહુ ગુનો કર્યો એવું લાગે. અહીંયા એમના વિશે વિદ્યાર્થીઓએ તો ઘણું બધું કહ્યું ને ઘણો સાચો ભાવ છે. બીજા છેડેથી બધાએ વિદ્યાર્થી તરીકે અથવા તો જુનિયર તરીકે બોલ્યા. હવે હું બીજે છેડેથી શરૂ કરીશ કે એ જ્યારે મારા વિદ્યાર્થી બન્યા ત્યારથી મેં એમને જે રીતે જોયા છે. 1986માં હું અહીં જોડાયો લેક્ચરર તરીકે. ત્યારે એ પહેલાં તો મેં 12 વર્ષ બીજે જોબ કરેલી, પછી અહીં આવ્યો. બરાબર 86માં જીગીશભાઈ અહીંયા MA ફર્સ્ટ, એ વખતે MA 1 ને 2 એવું ચાલતું હતું, આજના જેવા સેમિસ્ટર નહોતા. વિદ્યાર્થી તરીકે આવ્યા અને એમનું જે વર્તન ને અધ્યાપક સાથેના જે એમના સંબંધોને નજીકતાથી મેં નિહાળ્યા ત્યારે સાચા અર્થમાં ગુરુ શિષ્યના સંબંધો કેવા હોય, સાચા અર્થમાં ખાલી માર્ક્સ લેવા પૂરતા કે કંઈક મેળવી લેવા પૂરતા કે કાં તો ઇન્ટરવ્યૂ નજીક આવતા હોય અને કામ લાગશે સાહેબ, એવો કોઈ ભાવ હતો જ નહીં. એક જુદા સ્તરેથી જ વસ્તુ શરૂ થતી. આજના વિદ્યાર્થીઓને થોડું નવું લાગે પણ એ વખતે તો આખી એક મેં તો જોયું છે ગુરુકુળની પરંપરા એટલીસ્ટ આપણી યુનિવર્સિટી ઉપર તો જોઈ હતી. બધે હું ભણ્યો બીજા શહેરોમાં, અમદાવાદ જોયું કે બરોડા જોયું, એ જરા થોડા વધારે એલિટિસ્ટ એજ્યુકેશનમાં છે. આપણે આપણી પરંપરા બહુ સરસ જાળવી રાખી છે. એટલે એ ભાવ મેં અહીં મહેસૂસ કર્યો. અને કદાચ આવા વિદ્યાર્થીઓના કારણે જ અને અહીંયા જે અધ્યાપક મિત્રો મળ્યા અને પછી તો જે વિદ્યાર્થીઓ મળ્યા એને કારણે સાચા અર્થમાં આ યુનિવર્સિટીના હું પ્રેમમાં પડી ગયો છું. કે પછી મને બીજે જવાનું, મારું વતન અમદાવાદ છે, જવાનો ચાન્સ મળે પણ હું ક્યારેય ગયો નથી. ને રિટાયરમેન્ટ પછીના 15 વર્ષ થયા તો પણ અહીં જ રહ્યો છું. કારણ કે જે ભૂમિનું જે સત્વ છે, જે પારખી ચૂક્યો છે ને, એ કોઈ દિવસ પછી ભૂમિ જોડે નહીં કરે. અને અહીંયા બધા બેઠેલા મોટે ભાગે આપણે બધા અહીંયાથી જ આવીએ છીએ. અહીંયા ઇન ધ સેન્સ કે આ ભૂમિ ઉપરથી પાયામાંથી. અને બધાને આનો ખ્યાલ હશે. કદાચ તમને સાહેબ પણ આ ભૂમિના જ છે, અહીંયાથી તૈયાર થયા છે. આપણે ચરોતર કહો કે આપણે બધું ખેડા જિલ્લો કહો, અહીંયા જ એમણે કામ કર્યું છે ને અત્યારે પદ સંભાળે છે. બધા તમે જો એક આત્મીયતા જે છે ને, આત્મીયતા અહીં કોઈ ધંધાદારી નથી, આત્મીય છે. આ ભેગા થયા છે બધા આત્મીય છે. પાયાનું લક્ષણ આ ભૂમિનું આ છે. અને હવે આ ઉંમરે તો મને તો 77 પૂરા થશે, પણ મેં અહીં જે અનુભવ્યું છે એ સૌ પોતાના જીવનમાં ઉતારતા જાઓ. જીગીશભાઈએ એ રીતે જ કામ કર્યું છે વિદ્યાર્થી તરીકે, પછી તો અમારા સહકાર્ય બની ગયા સાથે. ડિપાર્ટમેન્ટનું કોઈ પણ કામ હોય વિદ્યાર્થી તરીકે હોય, પણ કોઈને એમ જ લાગે કે આ કોઈ અધ્યાપક છે, એટલી સ્ફૂર્તિથી એ કામ કરતા. હું તો પાછળ શાંતિથી, વહીવટ ઓછો ફાવે મને, દોડાદોડી ઓછી ફાવે, પણ જીગીશભાઈ હોય એટલે મને શાંતિ હોય. અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા. જીગીશભાઈ પોતે કહેશે ઘણી કદાચ કે બધા કાર્યક્રમોમાં વહીવટ જે કરવાનો હોય, સંચાલન કરવાનું હોય, બધે જીગીશભાઈ હોય. અહીંયા અમારે કંઈ સેમિનાર હોય, બહારની જગ્યાએ જઈને પણ અમે કાર્યક્રમો કર્યા. આપણી યુનિવર્સિટીનું મૂળ મિશન તો શું છે યાદ રાખજો મિત્રો, કદાચ વડીલ ભાવે તમને કહું તો ગમે કે ના ગમે સ્વીકારી લેજો કે આપણી યુનિવર્સિટીની સ્થાપનાની પાછળનો મૂળ હેતુ ગ્રામ્ય સમાજને આપણે મદદરૂપ થવાનો છે. એટલે વિશ્વમાં જે થઈ રહ્યું છે એ એમના સુધી પહોંચાડવાનું છે. અને એમને જે જોઈએ છે, એમની જે મુશ્કેલીઓ છે, આ બધા ઉપર બેઠા છે ને, એમને કશી ખબર પડતી જ નથી, ઊંધું જ મારે છે. આપણે એમને સમજાવવાનું છે કે સાહેબ ખરેખર અહીંયા આ જરૂર છે, તમે માનો છો એવું નથી. તો એ કામ, એ કડીનું કામ આપણી યુનિવર્સિટી કરે છે. અને અમે જીગીશભાઈ તો સાક્ષી છે ને, ઘણા મિત્રો સાક્ષી છે. ઇવન આપણા વાઇસ ચાન્સેલર સાહેબ પણ અમારા તો કલીગ હતા એક જમાનામાં, સાથે બહુ કામ કર્યા છે. અહીંયાથી લઈને ગુજરાતભરની ઘણી બધી કોલેજો, ઘણી બધી સંસ્થાઓ, ઇવન આદિવાસી વિસ્તારોમાં જઈને ત્યાંના સ્કૂલ ટીચરોને પણ લેટેસ્ટ ટ્રેન્ડ્સ ઓફ ધી સબ્જેક્ટ જે હોય એની વાત કરી છે. અને એમાં એ કાર્યક્રમો જ્યારે ગોઠવવાનો હોય, અમે એકેડેમિક કામ અમે કરી શકીએ, પણ એનું જે આયોજન કરવાનું હોય અહીં બેઠા બેઠા ખેડ બ્રહ્મામાં કાર્યક્રમ હોય ત્યાંની કોલેજમાં, આપણી યુનિવર્સિટી બધો આપણે વિભાગ બોજો ઉઠાવતો હોય, આર્થિક બોજાથી માંડીને ત્યાં આવનારા જે પાર્ટિસિપન્ટ્સ હોય એમને ભાડા ભથ્થા પણ આપણે આપ્યા છે.
બધું આયોજન કર્યું છે ને એનું બધું જ પ્રમાણિકતાપૂર્વક જે વહીવટ રૂપિયા આના પાઈનો કરવો પડે, કોઈ દિવસ ઓફિસમાંથી ફરિયાદ નથી આવી કે આ પૈસો કેમ ખૂટે છે. આ લક્ષણો છે. તો એમની જે કુશળતા છે, બધા વિદ્યાર્થીઓ તો વાતો કરી જ, પણ આ કુશળતા અને સંદેશ, બહુ મોટા સાહેબ થઈ જવું ને ખુરશીમાં બેસી જવું, હાથોરા પહેરવા એક જુદી વાત છે, અને મારું જે સ્વધર્મ છે કે આ યુનિવર્સિટીમાં હું વિદ્યાર્થી છું કે અધ્યાપક છું કે કોઈ હોદ્દેદાર છું, એનું મૂળ મિશન તો અહીંયા આસપાસ વસ્તુઓ જે એક સામાન્ય જનસમુદાય છે એ જનસમુદાય પ્રત્યેની મારી જે પોતાની ફરજ છે એમાં હું કેટલો સફળ નીવડ્યો છું એ આપણું માપદંડ છે. યુજીસી તો આવશે ને નેક આવશે ને તો ના કાપીને જશે ને કાપીને જશે, એમનો કોઈ ભરોસો નથી હોતો. પણ આપણો સ્વધર્મ આપણે કઈ રીતે જાળવ્યો છે એ આપણું ફરજ છે. જિગીશભાઈ મારી દ્રષ્ટિએ આ કાર્યમાં સૌથી સફળ રહ્યા છે અને મને તો બહુ આનંદ થાય છે કે આવા મારા એક સમયના વિદ્યાર્થી અને પછી સહકાર્યકર આજે નિવૃત્ત થઈ રહ્યા છે. એ નિવૃત્ત થશે જ નહીં, કોઈને કોઈ રીતે તમે જોજો કે યુનિવર્સિટીમાં કશુંક તો ફાળો આપતા જ રહેશે. અને આ સૌથી સરસ તો શું છે કે આપણું જે એમ્બ્લેમ છે ને, યુનિવર્સિટીનું સૂત્ર શું છે, હું તો ભૂલી ગયો, તમે કહો. શીલવૃત્તમ ફલમ શ્રુતમ, બરાબર છે. શીલ, ચરિત્ર અને વર્તન એ જ જ્ઞાનનું સાચું ફળ છે. ચરિત્રશીલ વર્તન. અને એનું કોઈ ઉત્તમ ઉદાહરણ જોવું હોય, જિગીશભાઈ છે. બધા વિદ્યાર્થીઓ બોલી જ ગયા તમારી આગળ. કોઈની સાથે ગુસ્સે ન થવું, પ્રેમથી વાત કરી, કશું કોઈ જાતનો જેમના જીવનમાં ભ્રષ્ટાચાર નહીં મળે. તો એ જે શીલ વૃત્તમ, શીલપૂર્વક એટલે ચરિત્રપૂર્વકનું વર્તન એ જ્ઞાનની નિશાની છે. બાકી તો પુસ્તકો કેટલા લખ્યા ને આર્ટિકલો કેટલા લખ્યા ને બધું યુજીસીને સોંપી દેવાનું. પણ ખરેખર જ્ઞાની એ છે, બાકી બધા પંડિત છે. પંડિતને જ્ઞાનીમાં ફેર સમજો. પંડિત પંડિતની જગ્યાએ છે, જ્ઞાની જ્ઞાની જગ્યાએ છે. અને આપણે અહીંયા બધાને જેની જરૂર છે એ જ્ઞાનીઓની જરૂર છે. પંડિતો આપણે સોંપી દઈએ દિલ્હીને જે મોટી મોટી યુનિવર્સિટીઓ છે ત્યાં પંડિતાઈ કરશે. આપણે જ્ઞાની બનીશું તો આપણા વિદ્યાર્થીઓ, આપણો સમાજ બધાને લાભ થશે. એનો ઉત્તમ નમૂનો મારી દ્રષ્ટિએ તો મેં 86થી 4 દાયકા પૂરા થશે જે જોયું છે મારી સામે. મારે રિટાયર્ડ થાય 15 વર્ષ પૂરા થયા, પણ હજુ આજે મને લાગતું નથી કે હું વિભાગમાંથી દૂર છું. એ આવા મિત્રોને કારણે તો વધારે નહીં બોલું, પણ મારે બોલવું હતું એટલે ચૂકી ના જવું એટલે સામે ચાલીને માગી લીધું. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ શ્રી. જય શ્રી કૃષ્ણ. મંચસ્થ મહાનુભાવો, ગુરુજનો, મિત્રો, આજના આ પ્રસંગે સાહેબ વિશે તો ઘણું બધું કહેવાઈ ગયું છે. હું અમારી બેચના 2 જ વાત કરીશ. સાહેબ અમારા પ્રોફેસર તો હતા જ. અમે એમને, આ તો અંગત વાત છે, મોટા પંડ્યા નાના પંડ્યાથી ઓળખીએ અમે મિત્રો. અમને 2, એક મોટા પંડ્યા સાહેબ, એક નાના પંડ્યા સાહેબ. કેટલીક વાર તો અમને અહીંથી નહીં જવાનું મન થાય, ક્યાં કઈ આવી ગયા અમે એની અંદર. પણ આ સાહેબ એવા મળ્યા કે જે કારણે અમે ટકી ગયા. પથરા હતા અમે, અમને ઘડવાનું કામ સાહેબે કર્યું છે. અને સાહેબનો વિશેષ લાભ અમને 2 રીતે મળ્યો. પ્રોફેસર તો હતા જ, પણ હોસ્ટેલના રેક્ટર પણ હતા. એટલે કેટલીક વાર રાતે ચેકિંગ કરવા આવે હોસ્ટેલની અંદર. એટલે કેટલીક વાર સૂચના આપે, સારી હતી. એટલે સાહેબનું, બંને સાહેબ અને ચૌધરી સાહેબ, આ ત્રણેય અમારા પ્રેરણામૂર્તિ છે, આજે રહ્યા છે. અને આરપી પંડ્યા સાહેબને જોઈને આજે એવું લાગે છે કે શિક્ષક ક્યારે રિટાયર ના થાય. શિક્ષક શિક્ષક જ રહે. હવે પંડ્યા સાહેબ નિવૃત્ત થઈ રહ્યા છે. એ એમના હવે પછીના સમયમાં એમનો જે શોખ હોય એ એચીવ કરે, પૂરો કરે.
અત્યાર સુધી તો એક સાથે જીવન હતું, ઓફિસ ડિપાર્ટમેન્ટમાં આવવું, માર્ગદર્શન આપવું. પણ હવે જે કંઈક રહી ગયું હોય જીવનની અંદર પોતાના માટે, પોતાનો શોખ, અને વ્યક્તિએ શોખ હંમેશા પાળવો. જો જીવંત રહેવું હોય ને તો પોતાનો કોઈ પણ શોખ હોય તો સાહેબ હવે એમનો જે શોખ બાકી હોય એ પૂરો કરે. અને એના માટે મારા બેસ તરફથી, મારા મિત્રો તરફથી કંઈ પણ જરૂર હોય સાહેબને મદદ કરવાની ખાતરી આપું છું. અહીંયા અમને બોલાવ્યા, આ બોલવાની તક આપી એ બદલ આયોજકોનો, ડિપાર્ટમેન્ટનો, સૌનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. આભાર. સાહેબના ઘણા સહકર્મીઓ આ ખંડમાં ઉપસ્થિત છે, તો તેઓ અને તેમને વિનંતી કે તેઓ પોતાના અનુભવો કે સંસ્મરણો કહી શકે છે. શૈલેષ સોલંકી સાહેબ. माननीय कुलपति श्री, माननीय कुलसचिव श्री, गुरुतुल्य पंड्या साहेब, साथी अध्यापक वसंतभाई पटेल साहेब, विभागीय अध्यक्ष અને સાથી અધ્યાપક મિત્રો અને સંશોધન કરતા પીએચડીના વિદ્યાર્થીઓ, ત્યાં બેઠો તો ત્યારે એક રવિવારે સંખ્યા જોઈને મને એક શેર યાદ આવતો હતો. ઓજસ પાલનપુરીનો શેર છે, મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ જશે જેમ આંગળી જળમાંથી નીકળીને જગ્યા પૂરાઈ જશે. જો ફક્ત નોકરી કરી હોત ને તો આવી પરિસ્થિતિ હોત. આ મારામારીના ને સ્વાર્થી જમાનામાં એક તો સમય નથી કોઈને, અને બીજું ખૂબ સ્વાર્થ છે આપણા અંદરમાં. કંઈક મળતું હોય તો જઈએ. આ નિસ્વાર્થ ભાવે આ હોલ ભરાયો છે, એનું કારણ મારા સાહેબે નોકરી નથી કરી, એની જગ્યા કોઈ પૂરી નહીં શકે એવું મને લાગે છે. તમે જુઓ, તિવારી સાહેબે જે બીજ વાવ્યું 53માં, અને અમારા વિભાગનું સૂત્ર આપ્યું યુનિટી ઓફ સ્ટ્રેન્થ, આજે એટલું જ એ સૂત્ર અમે સાર્થક કરીએ છીએ. લિસ્ટ જોશો તો એક પણ એચઓડી નિવૃત્તિ થયા પહેલા એચઓડી પદમાંથી નથી ગયા. કેમ કે આપણે તો ટીચર લોકોને તો શું હોય, એચઓડીને કામ કેવું, તો એક ચોકીદાર પણ હોય, ક્યારે આવ્યો ક્યારે ગયો. એ મારા સાહેબે ક્યારેય નથી કર્યું. બીજું તો નાનું એવું રાજકારણ હોય કે હું એચઓડી બની જાઉં, તું એને ઉતરી જા, બસ. આનાથી વધુ કંઈ નહીં. અમારે ક્યારેય એ ક્રમ નથી તૂટ્યો. તિતિક્ષા વૃત્તિવાળો અમારો વિભાગ છે. સામેથી કે ના તું રહેજે ભાઈ, અમે નથી બનવું. આ યુનિટી ઓફ સ્ટ્રેન્થ છે ને, એટલે જ અમારો વિભાગ આવા અધ્યક્ષોને કારણે યુનિવર્સિટીના અન્ય વિભાગ કરતાં કંઈક અલગ દેખાઈ રહ્યો છે. એ પણ બહુ વાસ્તવિકતા છે. બહુ બધા સાહેબના જુદા જુદા પાસાઓ વિશે વિદ્યાર્થીઓને બધાએ વાત કરી. મારે તો 17થી લઈને 25 સુધીમાં આવજા કરતો અનુભવ છે, પણ હું ચોક્કસ એટલું કહું કે સાહેબનું જે ચોકસાઈ છે ને, વહીવટી ચોકસાઈ, એ મને લાગે છે કે અમારા વિભાગમાં હવે પછી ક્યારે એવી નહીં આવે. એ સતત કામ કરતા હોય, એમનું ફાઇલિંગ વર્ક, એમને વિદ્યાર્થીઓને મેસેજ કરવાથી માંડીને અમારા અંગત કાગળિયાઓની ફાઇલો, ખાસ કરીને મારા ને હેમંતભાઈને બંને થોડા લેધાર્જિક, એટલે
અમને અમારા કાગળિયા ન મળી, સાહેબને ગોતી આપવાના હોય છે, મળી જ જાય, તરત મળી જાય. કેટલી બધી ચોકસાઈ એ માણસની કે વસંતભાઈએ મને કાલે મેસેજ કર્યો આ પ્રોગ્રામનો, છેલ્લે દિવસે વિદાય પામે છે અને મેનુ લખે છે. સાહેબ એક જ મિનિટ, વસંતભાઈનો મેસેજ, ખાલી મારે મેસેજને થોડાક વસ્તુ હાઇલાઇટ કરવી. સાહેબે આ મેસેજ સાહેબના અક્ષરનો મેસેજ છે, વસંતભાઈએ મને મોકલેલો. શું વાનગી હોય તો કે લાડુ, તો લાડુમાં કાઉન્સ કરીને લખે ચોખા ઘીના, ગોળના, ઇલાયચી, ખસખસ, ને ખસખસ પાછી સાધારણ. આ ચોખ બહુ બધું લાંબુ છે. ભાત લખ્યા હોય તો એમાં કાઉન્સમાં લખ્યું હોય કે ઘીનો દોરો પ્લસ લવિંગ. જે માણસની ભોજન અંગે છેલ્લા દિવસે પોતાના કાર્યક્રમમાં આટલી ચોકસાઈ હોય, સમજો એના બધા જ ગુણો કેટલા ચોકસાઈ વાળા હોય. કદાચ છે ને અમે કોઈ પણ ગમે એ અમારે વિભાગમાંથી એડમિન કરે, પણ ક્યારેય આટલી ચોકસાઈ વાળું એડમિનિસ્ટ્રેશન, અમારી ફાઇલો તૈયાર નહીં થાય. અમે ક્યારેય નેક વખતે, હું આવ્યો પછી એકવાર નેક ઘાંઘા નથી થયા, કેમ કે બધું તૈયાર જ હોય. કેમ કે નેક આવે એટલે ઘાંઘા થવાનું આવે વિભાગને, ઓલું લાન, ઓલી ફાઇલ ક્યાં છે, નવી કેવું બનાવશું. હા સાહેબે એવું ચોકસાઈપૂર્વક એડમિન કામ કર્યું. મારે એમનો આ ગુણ કેવો હતો, અજાત શત્રુ છે. મેં એમનું પેશન જોયું છે. એવું નથી કે બધું સરળ જ પંડ્યા સાહેબને મળ્યું હોય, સરળ જ નીવડ્યું હોય. ક્યાંક વિપરીત સંજોગો મેં જોયા છે, પણ એમને ક્યારેય એમનો સ્વભાવ ન છોડ્યો. એ જે પેશનથી વર્તે ને, દુશ્મની એનો થઈ જાય. આપણામાં કદાચ છે ને, આપણે એના પાસેથી એ શીખવાનું છે કે શાંતિ રાખવી કઈ રીતે, મનને શાંત કેમ રાખવું. પરિસ્થિતિના સંજોગો તો વિપરીત આવતા રહે, ક્યાંક એટલા બધા શાંત ચિત્તે એ સહન કરે બધી વસ્તુઓને કે એનો વિરોધી એનો થઈ જાય. અમે જોયેલું છે, માનેલું છે, અનુભવેલું છે, એટલે હું કહું છું. છેલ્લે રાજેન્દ્ર શુક્લને સાહેબ માટે બહુ સચોટ લખ્યું, એમની માટે જ લખ્યું એવો એક શેર વાંચીને મારી વાતને વિરામ આપીશ. નિષેધ કોઈનો નહીં, નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈની નહીં. હું શુદ્ધ આવકાર છું. હું આધારોનો સમાસ છું. એક જ મિનિટ. હું આધારોનો સમાસ છું. પછી ક્યાંક લખાઈ ગયું છે, હું આમ ક્યાંય નથી, હું આમ ક્યાંય નથી, પણ હું સદાય આપની આસપાસ છું. સાહેબ સદાય અમારા હૃદયમાં વસશે, સદાય અમારી આસપાસ રહેશે, અમને સ્થૂળ અને અસ્થૂળ સ્વરૂપે માર્ગદર્શન આપતા રહેશે. એવી વાત કરીને હું મારી વાતને વિરમું છું. જય જય ગરુડ. આભાર સાહેબ શ્રી. સાહેબ વિશેની સાહેબે વાત કરી ફાઇલની, તો અમે બધા પીએચડીના વિદ્યાર્થીઓ છીએ. અમારી એક અલગ ફાઇલ હોય, ગાઈડની પણ એક અલગ ફાઇલ હોય, અમારા દરેકની ફાઇલમાં પોતાના ડોક્યુમેન્ટ હોય. પણ જ્યારે સાહેબની જોડે જે ફાઇલ હોય એમાં દેખવા જઈએ ને તો ખબર પડે કે અમારા અંદર એકાદ ડોક્યુમેન્ટ હજુ ખૂટે છે. પણ સાહેબે અમારા બધા જ ડોક્યુમેન્ટ સાચવીને રાખ્યા હોય, એટલે આટલી ચોકસાઈ અમે પણ સાહેબ હર હંમેશા દેખતા રહ્યા છીએ. હવે દિલીપ સર. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને માનવ વિદ્યા ભવનના જુદા જુદા વિભાગમાંથી આવેલા પ્રોફેસરો અને વિદ્યાર્થી મિત્રો, એકેડેમિક કાર્યક્રમ હોય તો અમુક રીતનો હોઈ શકે અને પાંત્રીસેક વર્ષની સેવા આપી સાહેબે. થોડાક વર્ષો સુધી એમણે નવસારીમાં સેવા આપી. 93માં વિભાગમાં આવ્યા
મને 3 અધ્યક્ષોના હાથે કામ કરવાનો મોકો મળ્યો. 57માં જ્યારે હું આવ્યો ત્યારે રાધેશ્યામ શર્મા સાહેબ હતા. 2001થી રોજભાઈ પંડ્યા સાહેબ હતા અને 2010-11થી પછી જગીર સાહેબના હાથે મને કામ કરવાનો મોકો મળ્યો. મારો પહેલો અનુભવ જગીર સાહેબ સાથેનો એવો કે હું જે વિસ્તાર, જે પ્રદેશ, જે ભૂમિ અને જે લોકાલિટીમાંથી આવતો હતો, એટલે 57માં હું આવ્યો. 24/11 મારી જોઈનિંગ તારીખ. પહેલો દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો અને મને જગીર સાહેબ મને સાહેબ સાહેબ કહીને બોલાવે એમ ટૂંકમાં. તો મેં કહ્યું એ રીતે હું જે વિસ્તાર, જે ભૂમિ અને જે પ્રદેશમાંથી આવું છું, મને જગીર સાહેબ મને સાહેબ એમ કહેશે ને. તો 3 દિવસ તો મેં સહન કર્યું, પણ ચોથા દિવસે મેં સાહેબને કહ્યું કે સાહેબ બધી જ વાત બરાબર, પણ આજેથી શરૂ કરીને જ્યાં સુધી આપણે જોડે રહીએ ને ત્યાં સુધી એક પણ દિવસ તમારે મને સાહેબ કહેવાનું નથી. અને એક અક્ષરશ એમણે પાડ્યું છે, સિવાય જાહેર કાર્યક્રમોને વાત કરતા. તો પછી મેં પણ સ્વીકાર્યું કે મારા વડીલ ભાઈ તરીકે અને મારે કહેવું જોઈએ કે નાના ભાઈ તરીકે એમણે મને સાચવ્યો છે એવું કહી શકું. 2000 પંડ્યા સાહેબ જતા રહ્યા પછી 2010થી 25 સુધીમાં અસંખ્ય સેમિનારો કર્યા, વર્કશોપ કર્યા અને સ્ટેટ લેવલથી શરૂ કરીને નેશનલ લેવલ સુધીના સેમિનારો કરીને હું કહી શકું કે ગુજરાત આખામાં એક સરસ ઓળખ જે છે એ અમારા ઇતિહાસ વિભાગની જગીર સાહેબે ઊભી કરી છે. એના ઉપર અમારે આગળ વધવાનું છે. તો બહુ જ આનંદ છે કે 2010થી શરૂ કરીને 2015 સુધીના સમયગાળા દરમિયાન જગીર સાહેબે અમને આ રીતે વિભાગ સોંપીને જવાના છે. ક્યારેક 3 જણા હતા અમે લોકો, ક્યારેક 4 જણા થયા અમે, અને 2017 પછી અમે 5 જણા થયા. વિદ્યાર્થીઓમાં સૌથી પ્રિય કોઈ વ્યક્તિ હોય ને તો જો કે વિદ્યાર્થીએ કહ્યું છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ અમે પણ જ્યારે વાતો કરીએ ને ત્યારે અમે જોઈ શકીએ કે વિદ્યાર્થીમાં સૌથી પ્રિય મેં જ્યારથી એટલે કે 97થી આવ્યા ત્યારથી આજે સુધી સૌથી પ્રિય વ્યક્તિ જો હોય તો જગીર સાહેબ વિદ્યાર્થીઓના, એ મેં જોયું છે, અનુભવ્યું છે. અને વિદ્યાર્થીઓ વાતો કરે છે. હમણાં જે 2 બાળકો અભ્યાસ એટલે કે હમણાં જતા રહ્યા 99ના બેચના બાળકો હતા, એ મોડાસાથી એક બાળક આવ્યો હતો, એક બાળક આવ્યો તો ડેમીથી આવ્યો હતો. તો મને એમ થાય છે કે આ જગીર સાહેબે એક મૂંડી ઊભી કરી છે, એ મૂંડીનું આ પ્રતિબિંબ પાડ્યું છે એમ કહી શકું. 97માં હું આવ્યો અને આજે 2025 સુધીમાં વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્નો હોય, પછી પરીક્ષાના સંદર્ભે હોય, એસાઇનમેન્ટના સંદર્ભે હોય, હાજરીના સંદર્ભે હોય, યા એની કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો મારે કહેવું જોઈએ કે સૌથી પહેલો એ બાળક હાઈકોર્ટમાં આવે અને પછી એ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે, એવી એક પરંપરા વર્ષોથી ચાલુ રહી છે. અને હાઈકોર્ટથી એ માણસ એવી જ રીતે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરે કે કોઈ પણ વિદ્યાર્થીનો કોઈ પણ કેસ હોય તો એ સોલ્વ થઈ જાય ટૂંકમાં એ રીતે. તો એવો જગીર સાહેબ સાથે નાતો રહ્યો છે વિદ્યાર્થીઓનો. 2017 પછી વસંતભાઈ સાહેબ આવ્યા, સોલંકી સાહેબ આવ્યા અને 2010થી અમે હું અને હેમંતભાઈ અને જગીર સાહેબ હતા. થોડી ચચરાટી ખરી જ તે કે જે કોઈ પણ સાહેબ આવશે અમારી સાથે મેચ થશે, નહીં થાય વગેરે વગેરે. સાહેબની કુશળતા એવી કે એકદમ ઢળી ગયા. એ પછી વસંતભાઈ સાહેબ હોય તો પણ અને સોલંકી સાહેબ હોય તો પણ, તો એ સાહેબની કુશળતા હતી એમ હું કહી શકું. પ્રવાસ વિશે 2 વાત કરી દઉં. 97માં હું 12-15 દિવસ થયા હતા, જગીર સાહેબ સીધા પાવાગઢ લઈને જતા રહ્યા. કોઈ જ આઈડિયા નહીં કે પ્રવાસ શું, વિદ્યાર્થીઓને કઈ રીતે મેનેજ કરવા. આણંદ ગયા, આણંદ તો જોયું નહોતું. અને ઠેઠ મોગલ જઈને જગીર સાહેબ મને કહે છે વિભાગ સિવાયનો એક પણ બાળક જો આવ્યો તો દિલીપભાઈ ચાલો આપણે રિક્ષા કરીને સીધા વિદ્યાનગર. અને તારે મને ખબર પડી કે આ રીતે. તો એ દિવસે મેં જે સાંભળ્યું અને એ દિવસે જે એમણે નિર્ણય લીધો, એ આજની ઘડીને કાલનો દિવસ. આજે 2025માં એક પણ વિદ્યાર્થી વિભાગ સિવાયના અમે નથી લઈ જતા. એ પાછળનું કારણ એ મેં 97-15 દિવસ પહેલાં સાંભળેલી એમને મુખ્ય વાણી હતી. એટલે આ રીતે અમે એમની સાથેનો
પ્રવાસનો પહેલો અનુભવ હતો. આજે અમે પ્રવાસ જઈએ છીએ તો એક ફોન તો સાહેબ કરે જ તે મને કરે અથવા તો વસંતભાઈ સાહેબને કરે અથવા તો અહેમદભાઈને કરે, ના હોય તો વિદ્યાર્થીઓને કરે અને પૂછે કેવી વ્યવસ્થા છે, કેવી સગવડ છે, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નથી એમ. અને વિદ્યાર્થીઓ પાછા અમને કે જીગી સાહેબનો ફોન આવ્યો હતો તો અમને આનંદ થાય અંદરથી. અચ્છા, અમને તો કરે જ છે પણ વિદ્યાર્થીઓને પણ એ આ રીતે પૂછે છે કે પ્રવાસ કેવો. અમે શરૂઆતમાં 2 દિવસનો પ્રવાસ જતા 3 દિવસનો કર્યો, 4 દિવસનો પ્રવાસ કર્યો. ધોલાવીરા જઈએ અમે પ્રવાસમાં, પાટણ અમે જઈએ, સહસ્ત્રલિંગ તળાવ જોઈએ, રાણીની વાવ જોઈએ, લોથલ જઈએ અને પછી લોથલના જે કંઈ પણ અવશેષો હોય એ અવશેષો અહેમદભાઈ અમને સમજાવે, વિદ્યાર્થીઓને સમજાવે કે ઇતિહાસ આ રીતે છે, સંસ્કૃતિ આ રીતે છે, સ્થાપત્ય આ રીતે છે, સ્કલ્પચર આ રીતે છે. અને વિદ્યાર્થીઓને એટલો રસ પડતો એટલે ખરા અર્થમાં હું એમ કહું કે 97થી આજે સુધી અસંખ્ય પ્રવાસ અમે કર્યા છે. કદાચ મને લાગે છે માનવ વિદ્યાભવનનો સૌથી વધારે પ્રવાસ અમારા વિભાગે કર્યા છે. તો ખરા અર્થમાં એ ઐતિહાસિક પ્રવાસો થતા. અને એટલે જ્યારે અમે સાહેબને કહીએ કે સાહેબ અમે 2 દિવસ માટે જઈશું તો સાહેબ કે 2 શું કરો, 3-4 દિવસ જે જેવું હોય છે. પણ મુદ્દો એ કે ઐતિહાસિક પ્રવાસ હોવો જોઈએ. તો એનો અમને લાભ મળ્યો. પણ પ્રવાસ અમે એ રીતે કરતા તો એ રીતે અમને સાહેબ કહેતા કે 2 બદલે 3 જવા. પણ મુદ્દો એ છે કે ઐતિહાસિક પ્રવાસ હોવો ઘટે. કેટલાય વિદ્યાર્થીઓ છેવાડાના વિસ્તારમાંથી આવે છે. મેં જોયા છે વલસાડથી આવે છે, ઠેઠ સાગબારા સેલંબાથી આવે છે, દાહોદ, ગોધરા અને સાબરકાંઠાથી આવે છે. પર પ્રવાસના પૈસા ભરવાની વાત હોય તો પ્રશ્ન નથી. તો 5-7 મહિના જૂનો થઈ ગયો હોય બાળક, પણ એ આજે જ આવે છે વિદ્યાર્થી. અને શું લેવા આવે છે? એડમિશન લેવા આવે છે. એ એડમિશન લેવા આવે છે ને ત્યારે જીગી સાહેબે મેં એ વિદ્યાર્થીઓના પૈસા ભરતા મેં જોયા છે. વિદ્યાર્થીઓના પૈસા ભરતા મેં જોયા હશે. એમને પૈસા તો વસંતભાઈ પણ ભરે જ છે, એડમિશનની ફી ભરે છે, હેમંતભાઈ પણ ભરે છે, સોલંકી સાહેબે પણ કોઈ વિદ્યાર્થીને પૈસા આપ્યા નથી મેં જોયું છે. આ વિભાગની મજબૂતાઈ છે, એને આગળ અમારે વધારવાની છે. છેલ્લા 4-5 વર્ષથી પ્રવાસ જે છે એ યુનિવર્સિટીનું અનુદાન અમને જ્યારે નહોતું મળતું ત્યારે અમે ગુજરાતમાં જ ફરતા હતા. યુનિવર્સિટીનું અનુદાન જ્યારથી મળવાનું શરૂ થયું ત્યારથી અમે ગુજરાત બહાર જઈએ છીએ. તો એવા સમયગાળા દરમિયાન મેનેજ કરવું, ખર્ચ અને એકદમ અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકો જે છે એમને લઈને જવા અને ખર્ચનું મેનેજ કરવાનું હોય તો છેલ્લા 10 વર્ષથી એક વખતનું જમવાનું લીલું અથવા સૂકું નાસ્તો અથવા તો ખાવાનું જે છે એ જીગી સાહેબ અમને વિભાગમાંથી આપે છે. અને એટલે ગુજરાત બહાર પણ જઈએ છીએ અને 5ને બદલે 6 દિવસ થાય તો પણ એ અમે મેનેજ કરી શકીએ છીએ. તો એ નાસ્તો જે છે એ અમને અથવા તો એકવારનું જમણવાર જે છે એ અમે જીગી સાહેબ પૈસા અમને આપતા. એકાદ વર્ષ બાકી હતું ત્યારે એમ લાગતું હતું સાહેબ હજુ 1 વર્ષ બાકી છે એટલે વાંધો નહીં. પછી 6-1 મહિના બાકી રહેતું સાહેબને ક્યારેક કહેતો કે સાહેબ હવે 6 મહિના બાકી રહ્યા છે. અને ગઈ 26 તારીખે મને સાહેબ કહે છે કે દિલીપભાઈ કમ્પ્લીટ 1 મહિનો બાકી છે. અને તારે એકદમ આમ ઉપરથી નીચે સુધી શરીરમાં ઝણઝણાટી આવી ગઈ કે સાહેબ હવે આ વિભાગમાં નહીં હોય એમ ટૂંકમાં. કેટલીક વાત એવી છે કે મોટે ભાગે વસંતભાઈ આવ્યા પછી પણ અને 2010-11 પછીથી પણ મોટે ભાગે હેમંતભાઈ ના કરે એટલે વહીવટની વાત છે. અથવા તો હું જાઉં છું, હું આવું છું, હું આજે સહેજ મોડો આવીશ અથવા હું મિટિંગમાં જાઉં છું અથવા આ નામ મૂકવાના છે, ફલાણા નામ મૂકવાના છે. પણ મેં જોયું કે 2010થી આજે સુધી એક પણ વસ્તુ એવી નહીં હોય જે વસંતભાઈને કદાચ નહીં કર્યું હોય, હેમંતભાઈને નહીં કર્યું હોય, સોલંકી સાહેબને નહીં કર્યું, મને નહીં કહ્યું હોય ને એવું માનતો નથી. તો એ રીતે એમની કામ કરવાની જે કુશળતા હતી ને એ વિભાગને પકડી રાખતી હતી, જકડી રાખતી હતી. એને અમારે આગળ વધારવાની છે. આટલા વર્ષોમાં કોઈ મેસેજ હોય, કોઈ કાગળ હોય અને સાહેબે મિટિંગ છે આટલા વાગે મળીએ છીએ આપણે 8 નંબરની રૂમમાં, એવું અમે કદી અનુભવ્યું નથી. અમે એવું જોયું જ નથી. બિલકુલ ઔપચારિક મિટિંગ, આવો બેઠો, પાણી પીએ, અચ્છા ચાલો આ કામ કરવાનું છે અને આ રીતે આ સર્ક્યુલર રાખવાનું છે અને આમાં સહી કરી દો. અમે જીગી સાહેબે કોઈ પણ કામ કર્યું હોય ને, કોઈ પણ લેટર લખ્યું હોય ને, કોઈ પણ ડ્રાફ્ટિંગ કર્યું હોય ને મેં વાંચવાની દરકાર કરી છે, ને સોલંકી સાહેબે વાંચવાની દરકાર કરી છે, ને વસંતભાઈએ દરકાર કરી છે, ને હેમંતભાઈએ દરકાર. અમે સીધા સહી જ કરી છે.
કશું જ કરવાનું નહીં. ટોટલી કામ જે છે વહીવટનું એ બધું જ વર્ષોથી જીગી સાહેબે સંભાળ્યું છે. એટલે ક્યારેક ક્યારેક વસંતભાઈ સાથે અમે હસતા કે સાહેબ જતા રહેશે ને પછી આપણને વહીવટ શું છે ને એ ખબર પડશે એમ. તો ક્યારેક પાછા એ રીતે જોતા કે હજુ 2-3 વર્ષ સાહેબ રહી જાય ને તો સારું એમ કે કમસે કમ જે છૂટ જે મળી છે ને એ છૂટ પાછી મળે. પણ એ સમયનો તકાદો છે. પીએચડીના વિદ્યાર્થીઓ 2010 સુધી અથવા તો એ સમયના ગાળા દરમિયાન બહુ જ ઓછા વિદ્યાર્થીઓ હતા અને પછી સમય જેમ વધતો ગયો, જે સાહેબે જે રીતે કહ્યું રીતે અમે ગાઈડ બનતા ગયા, વિદ્યાર્થીઓ નવા આવતા ગયા. હવે તો મારી અંડરમાં 4-5 બાળકો પીએચડી કરે છે. સોલંકી સાહેબના અંડરમાં કામ કરે છે, હેમંતભાઈના અંડરમાં કામ કરે છે, વસંતભાઈ સાહેબના અંડરમાં કામ કરે છે. તો એ પીએચડી કરનાર વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જે ગાઈડ હોય ને એ વિદ્યાર્થીને ફોન કરે કે ભાઈ કેટલે આવ્યું કામ કરે છે કે નહીં કરે, રેગ્યુલર કામ કરતો હોય તો પણ, પાર્ટ ટાઈમ કામ કરતો હોય તો પણ, અને સિનોપ્સિસ મૂકવાની હોય તો પણ, ફી ભરવાની હોય તો પણ. મને ખાતરી છે મેં નથી ફોન કર્યો મારા વિદ્યાર્થીને. મને ખાતરી છે સોલંકી સાહેબ કે વસંતભાઈ કે હેમંતભાઈ કોઈ દિવસ અમારા બાળકની વાત કરું પીએચડીના કે અમારા અંડરમાં નોંધાયેલા હોય, અમે કદી ફોન કર્યો નથી. જીગી સાહેબ અમારા વિદ્યાર્થીઓને ફોન કરે ભાઈ દીપક કેટલે આવ્યો, અથવા તો ભાઈ અનિલ કેટલે આવ્યો, હવે પૂરું કરતું હતું. તો એ જે વસ્તુ હતી ને એ વસ્તુ બહુ જ ગૌરવ લઈ શકાય વસ્તુ છે. આર્થિક સહયોગ આજનો આખો જે કાર્યક્રમ જે છે એ જીગી સાહેબના 35 વર્ષની સેવા કાર્યમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓએ આપેલા આર્થિક સહયોગથી ખરેખર આ કાર્યક્રમ અમે આયોજન કરી શક્યા છીએ. એટલે આ કાર્યક્રમ આખો વિદ્યાર્થીઓનો છે. અમે 4 જણા જે છે, સોલંકી સાહેબ, હું, દવે સાહેબ અને વસંતભાઈ, એ માત્ર નિમિત્ત બન્યા છે. એટલે આખો કાર્યક્રમ જે છે એ જીગી સાહેબનો જે આ કાર્યક્રમ જે છે એ વિદ્યાર્થીઓએ 35 વર્ષના વિદ્યાર્થીઓ ઊભો કરેલો કાર્યક્રમ છે. તો આ જીગી સાહેબની મૂંડી છે એવું અમે માનીએ છીએ. એ જે કોઈ પણ વિદ્યાર્થીઓ આર્થિક અનુદાન કે સહયોગ આપ્યો છે એનું ધન્યવાદ કરું છું, અભિનંદન પાઠવું છું. મોટા ઝાડનો મોટો સાંયડો હોય એમ ટૂંકમાં, મોટા ઝાડનો મોટો સાંયડો હોય તો હવે નહીં રહે ટૂંકમાં જીગી સાહેબ. તો બહુ જ અમને બધાને એટલીસ્ટ ખોટ પડશે એવું હું સ્વીકારું છું. અને છેલ્લે નિવૃત્તિ પછીના જીવન માટે સાહેબને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે વસંત પટેલ સાહેબ. સમય પણ ખૂબ ગયો છે. સાહેબ સાથેના સંસ્મરણો ઘણા બધા છે. સાહેબ સાથેનો મારો પરિચય 2010થી. એટલે સાહેબ વિશે ટૂંકા શબ્દોમાં કહેવું હોય તો કમિટમેન્ટ એ સાહેબનો સૌથી મોટો ગુણ. અને કમિટમેન્ટ એટલે સાહેબ અને મારા વચ્ચે એક હરીફાઈ રહે. હરીફાઈ એ રીતની રહે કે સમયની, કે હું પણ સમયની અંદર બહુ ચોક્કસ, એટલે કોન્ફિડન્સથી કહી શકું છું સમયની બાબત હું ચોક્કસ છું એમ. અને સાહેબ પણ એટલા જ ચોક્કસ. અમે નક્કી કર્યું સાહેબ 10 વાગે, તો સાહેબે કીધું 10 વાગે આવી જઈશ એટલે હું ત્યાં ઊભો હોઉં. સાહેબે વેટ નહીં કરવી પડે કે વસંતભાઈ હવે આવ્યા હશે કે નહીં આવ્યા, એવું એમને વિચારવાનું પણ ના હોય. અને એટલે કમિટમેન્ટ, સમયનું કમિટમેન્ટ એ ડિપાર્ટમેન્ટ માટે બહુ જ મહત્ત્વનું છે. ખૂબ કામો આવી ગયા હોય તો સાહેબ 9:30 વાગે 9 વાગે આવીને બધા જ પત્રો લખી નાખે. તો જો ડિપાર્ટમેન્ટ પ્રત્યે કેટલું કમિટમેન્ટ. હમણાં થોડા મહિનાઓ પહેલાં સાહેબને કમરમાં કંઈક થયું હતું એટલે કુંડું ઉચકતા હતા ને 2 દિવસ માટે ચરક આવી ગઈ ને સાહેબ એ રીતે 2-3 દિવસ માટે 2 દિવસ નહીં આવ્યા. 2 દિવસ પછી પાછા આવી ગયા. એટલે મેં સાહેબને કીધું સાહેબ તમે આરામ કરો. સાહેબ આવ્યા ડિપાર્ટમેન્ટમાં તો બેને મને ફોન કર્યો, અમી બેને, કે સાહેબ આવ્યા છે, જરા એમને કમરમાં તકલીફ છે, તમે સાથે રહેજો એમ. જો બેને કીધું હશે કે સાહેબ તમે નહીં જાઓ તો ચાલશે, આરામ કરો ને 3-4 દિવસ, પરંતુ ડિપાર્ટમેન્ટમાં હું 2 દિવસથી નથી ગયો તો ઘણા કામો આવી ગયા હશે. એવી સ્થિતિની અંદર પણ સાહેબ ડિપાર્ટમેન્ટમાં આવ્યા. એટલે પોતાના વિભાગ પ્રત્યેનું કેટલું કમિટમેન્ટ એ આપણે જોઈ શકીએ છીએ. પ્રવાસની વાત આવી તો પ્રવાસમાં તો શરૂઆતથી સાહેબ એ પોતે વિષય મૂકી દે કે તમે પ્રવાસ ક્યારે ગોઠવો છો એમ. એટલે અમારા વિભાગમાં આ મુવમેન્ટ શરૂ થાય અને સરસ મજાનો પ્રવાસ, છેલ્લો પ્રવાસ તો મેં 10 દિવસનો પ્રવાસ કર્યો સાહેબ. અને યુનિવર્સિટીએ હવે તો એકેડેમિક એક્ટિવિટીઝ માટે યુનિવર્સિટી
પ્રવાસ માટે એ સારા એવા પૈસા આપે છે. અને મેં 10 દિવસ એટલે કે શિમલા, મનાલી અને ત્યાંનું સ્થાપત્ય, ત્યાંના ઐતિહાસિક સ્થળો ત્યાં અમે જઈને આવ્યા 10 દિવસ સુધી. અને એમાં ઘણા વિભાગના પ્રાધ્યાપકો કહે છે કે તમે આ પ્રવાસનું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો. અને એટલે હું ઘણીવાર કહું છું કે પ્રવાસ કેવી રીતે કરવો, કદાચ કોઈ શીખવું હોય તમારા વિભાગ પાસે આવે અને અમે કહીશું કે પ્રવાસનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય. મંડી એટલે શિમલા મંડીથી અમે MOU કર્યા છે અને ત્યાંથી 50 વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા. હવે 50 વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, MOU માટે કોઈ એવી આર્થિક જોગવાઈ નથી યુનિવર્સિટીમાં. તો એટલા માટે અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એમને મારે જ્યાં જ્યાં પ્રવાસ કરાવવાનો હતો, જેમ કે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કારણ કે મંડીમાં સરદાર પટેલ યુનિવર્સિટી છે અને એ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે MOU કર્યા છે અમે. એટલે ત્યાંથી વિદ્યાર્થીઓ અહીં આવવાના હતા, અમે ગયા પછી આવવાના હતા MOU અંતર્ગત. તો અમારા વિદ્યાર્થીઓ રાજપીપળા છે, એ વિસ્તારમાં નોકરી કરે છે, તો કીધું કે આ રીતે અમે આવવાના છીએ. તો ત્યાં વિદ્યાર્થીઓ કે સાહેબ ભોજનની ચિંતા ના કરતા, જેટલા વિદ્યાર્થીઓ ભોજન અમે કરાવીશું. ટ્રેનમાં વિદ્યાર્થીઓ આવવાના હતા પાલનપુરથી. તો એક વિદ્યાર્થીએ કીધું કે પાલનપુર બપોર આવશે ટ્રેન, એટલે અમને જમવાનું શું સાહેબ? તો એક વિદ્યાર્થીએ કીધું કે પાલનપુર ટ્રેનમાં જ્યારે ટ્રેન આવે ત્યારે ત્યાંથી અમે બધા જ લંચ બોક્સમાં ત્યાં મોકલી દઈશું. જેટલો જ્યાં પ્રવાસ થયો છે ત્યાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીને ખાલી કહેવું પડે છે, કારણ કે એ વિદ્યાર્થીઓએ આ વિભાગને જોયો છે, વિભાગમાં કેવી રીતે પ્રવૃત્તિ થાય છે, પ્રવાસ થાય છે, એ એમને અનુભવ્યું છે. તો આ ઘડતર છે. તો કોઈ પણ વિદ્યાર્થીઓ, અહીંયા બધા ખૂબ વિદ્યાર્થીઓ બેઠા છે, તો એ વિદ્યાર્થીઓ વિભાગને પણ ખૂબ સારી રીતે જાણે છે. બીજું, સાહેબની વિભાગની કાર્યદક્ષતા અને એમની ફાઇલિંગ, એ બધી વ્યવસ્થાની વાત ઘણી બધી સરસ રીતે થઈ છે. પણ કેટલીક વાર કોઈક નિર્ણયમાં પણ સાહેબ પોતે નિર્ણય લઈ લે, પછી ક્યારેક અમને એવું લાગે કે સાહેબ જરા નિર્ણયમાં પુનઃ વિચાર કરવાની જરૂર છે. તો અમે ત્રણેય મિત્રો ચર્ચા કરીએ કે એટલે સોલંકી સાહેબ, દવે સાહેબ, ચૌધરી સાહેબને હું 4 જણા સાથે મળીને અને સાહેબને કહીએ, તો ચારે સાથે મળીને કે સાહેબ આવું કરીએ. તો એ જ ક્ષણે સાહેબ એવું જ કીધું હશે કે બરાબર છે, આપણે આ પ્રમાણે જ કરીએ. ક્યારે એવું નહીં કે મેં નિર્ણય કર્યો છે તો એમ કે નહીં આ રીતે જ થશે. આજ દિન સુધી ક્યારેય નથી અનુભવ્યું. તો આટલું કમિટમેન્ટ સાહેબ સાથેનું, અને સદાય હસતા. ક્યારે સાહેબને મેં ટેન્શનમાં નથી જોયા, ક્યારે, નેવર નહીં. એમ હસતા હોય, પોતે સ્વીટ ન ખાય પરંતુ બધાને સ્વીટ ખવડાવે. છેલ્લે તો સાહેબ એટલો સરસ મજાનો મોહનથાળ ખવડાવ્યો સાહેબ. ઘરે બધા એવું કહેતા કે મોહનથાળ ક્યાંથી બનાવીને આવ્યા એમ. મેં કીધું મારા સાહેબે આપ્યો છે. એટલો સરસ મજાનો ચોખ્ખા ઘીમાં સાહેબે મોહનથાળ બનાવ્યો હતો. સાહેબનો સાક્ષી શું, જ્યારે શિયાળો આવે ત્યારે અહીંયા સ્વીપર ભાઈઓ કે જે ચોકીદાર બેઠા હોય, સાહેબ ગરમ ટોપી આપે. મેં જોયા છે, ટોપીઓ લઈ આવે, ગરમ ટોપીઓ, અને બધાને સેવકોને કે એમને બધી કંઈક ટોપી આપે. ક્યારેક સેવકોને પણ નાસ્તો કરાવી દે બધાને કે ભાઈ નાસ્તો લઈ આવો, બધાને નાસ્તો આપી દો એમ. તો આ વિભાગ પ્રત્યે આટલા વર્ષોથી, 15 વર્ષથી આ કામ કરવું. અને યુનિવર્સિટીનું પણ કોઈ પણ પત્ર હોય, યુનિવર્સિટી ક્યારેક કોઈ એવો ઇસ્યુ આવે તો અમે ચર્ચા કરીએ કે યુનિવર્સિટી આવું કરવું પડતું હતું, આવું કરવું જોઈતું હતું. તો સાહેબ એમ કે ના ના વસંતભાઈ, બધું સરસ થશે, બધું સરસ થશે, ચિંતા ના કરો, ચિંતા ના કરો એમ. અને એ જે આપણને આશ્વાસન આપે અને સારું જ થાય. પરંતુ વિભાગમાં કોઈ ઇસ્યુ ન બને, અને આપણે યુનિવર્સિટી માટે કામ કરીએ છીએ, આપણને આટલા સારા પગારો મળે છે, તો આપણી રોયલ્ટી આપણા વિભાગ માટે, યુનિવર્સિટી માટે હોવી જોઈએ, આપણા વિષય માટે હોવી જોઈએ. એ હંમેશા એમને ચિંતા કરી છે. અને સાહેબ વયોચિત નિવૃત્ત થઈ રહ્યા છે, તો સાહેબ અમે તમને બધા વતી, એટલે કે ફેકલ્ટી વતી ખાતરી આપીએ છીએ કે આ તમે જે રાહ જે બતાવી છે એ રાહ ઉપર અમે ચોક્કસ ચાલીશું, અને આ વિભાગ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી અમે તમને ખાતરી આપીએ છીએ. ભારત માતા કી જય. આભાર સાહેબ શ્રી. સાહેબે વાત કરી એમ કદાચ સૌથી વધારે ખોટ તો અમને થશે, મને નાને ભાઈને ભાર્ગવને. કેમ કે સાહેબની ઓફિસમાં તો અમે 24 કલાક આમ કહીએ ને તો ચાલુ ટાઈમ ઓફિસ સિવાય બહાર હોય જ નહીં. અને સાહેબ અમને કશું પણ પ્રશ્ન થયો હોય તો સીધા સાહેબ અમારે આમ છે, તેમ છે. એટલે સૌથી વધારે ખોટ મને ભાર્ગવને કદાચ થશે. હવે હેમંત સાહેબ. માનનીય કુલપતિ શ્રી, કુલસચિવ શ્રી, આદરણીય
જેમ કહ્યું એમ મોટા પંડ્યા સાહેબ, નાના પંડ્યા સાહેબ અને રેણુકાબેન, અમીબેન, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સાહેબ વિશે એટલી બધી વાત થઈ કે એટલે મેં દિલીપભાઈને એમ કહ્યું હતું કે આપણે છેલ્લે બોલીશું એટલે કશું રહી ગયું હોય તો આપણે બોલી શકીએ એમ. એટલે અને તેમ છતાંય અમુક જે વાત કરવી હોય, કરવી જ પડે એવી હોય એ તો કરવી જ પડે. મને બહુ જ ઝડપથી ગુસ્સો આવે અને ઝડપથી પાછો જાય નહીં. મારા બાપાને બહુ જ ઝડપથી ગુસ્સો આવે પણ બીજી જ સેકન્ડે જતો રહે. જ્યારે મારા મગજમાં તો એ ચાલ્યા જ કરે. એટલે 1-2 દિવસ પછી જતો રહે. મેં સાહેબને કોઈ દિવસ ગુસ્સે થયેલા જોયા નથી. ગમે તેવો પ્રસંગ હોય મેં એમને ગુસ્સે થતા જોયા નથી. ગુસ્સે તો ના હોય, કોઈ દિવસ મેં એમને ચિંતામાં પણ જોયા નથી. અમને એમ ચિંતા હતી કે આવું છે, હવે શું થશે, બધું થશે. એમને કોઈ દિવસ મેં ચિંતામાં જોયા નથી, કોઈ દિવસ મેં ગુસ્સે થયેલા જોયા નથી. બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે શિયાળો આવે ને એટલે ઓછામાં ઓછા હું 3 સ્વેટર પહેરી લાવું. ગમે એવી ઠંડી હોય, મેં સાહેબને કોઈ દિવસ સ્વેટરમાં જોયા નથી. અને મને આશ્ચર્ય લાગશે તો સ્વેટર પહેરતા નથી તો કે ના, મને ઠંડી લાગતી નથી. કદી મેં એમને સ્વેટર પહેરેલા જોયા નથી. મીઠાઈની પણ વાત થઈ. શ્રાવણ આખો મહિનો ઉપવાસ કરું હું, પણ શ્રાવણ પૂરો થાય ત્યારે લાડવા લાવે સાહેબ ઘરેથી અને પછી મને કહે કે લો આ ખાઓ. અથવા તો ધરો આઠમ હોય, લાડવા તો મારા ઘરે બને પણ સાહેબ ચોખાના લાડવા એ લાવે જ. એ પંડ્યા સાહેબ હતા ત્યારે લાવતા હતા, એટલે પરંપરા કદાચ હવે ચાલશે કે નહીં મને ખબર નથી, પણ એ રીતે મીઠાઈ તો સાહેબ ખવડાવે જ. મારું ખાતું જેમ સોલંકી સાહેબે કહ્યું એમ કશા જ મારા ઠેકાણા ના હોય, કશા જ કોઈ કાગળ મારી પાસે હોય નહીં. એટલે હું 25 સેમિનારમાં ગયો હોય તો ગણીને મારી પાસે કદાચ 5 કે 10 એના કાગળિયા હોય. વધારે હોય એટલે બહુ વાંધો ના આવે જ્યારે પ્રમોશન લેવાનું હોય ત્યારે. પણ કશું ના મળે તો હું સાહેબ પાસે જાઉં, સાહેબ ફલાણું આપો. અને એ ન મળે એવું તો કદી બન્યું જ નથી. એક વખત અહીંયા અમે શું કહેવાય, જો કે એ તો પંડ્યા સાહેબના વખતની વાત છે. હું નોકરીમાં જોડાયો 2002માં અને જ્યારે જોડાયો હોય ત્યારે જે પત્ર લખવાનો હોય એ કોઈ જગ્યાએ મૂકવાનો હતો પ્રમોશનમાં. મારી પાસે પણ નહીં અને આ મારા મિત્ર જે બેઠા છે દિલીપભાઈ, એમની પાસે પણ નહીં. એટલે અમને થયું કે આપણી પાસે તો નથી જ પણ ઓફિસમાં ચોક્કસ હશે. જૂની ફાઇલ ખોલી અને એ કાગળ અમને મળે. એટલે મોટા પંડ્યા સાહેબના વખતથી એકદમ સિસ્ટમેટિક જે ફાઇલ થતી એ હજુ ચાલુ છે અને ચાલુ જ રહેશે. એમાં કોઈ મને તો શંકા લાગતી નથી. આવતીકાલે રજા છે તો સાહેબ મને અચૂક કહે હેમંતભાઈ કાલે રજા છે, આવવાનું નથી. રવિવાર હોય તો એ મને કહે, કારણ કે એમને ખબર કે આ રવિવાર હશે તોય સવારમાં હું તો મોડો જ ઉઠું છું પણ તોય આવશે. અથવા તો કોઈ જાહેર રજા હોય તો પણ સાહેબ મને અચૂક યાદ કરાવે કે આવતીકાલે રજા છે, આવવાનું નથી. અથવા આવવાનું હોય તો પણ એ મને કહે જ, મને તો કહે જ. પછી દિલીપભાઈને સૂચના આપે કે એમને જરાક રાત્રે યાદ કરાવજો, સવારમાં પણ ફોન કરજો એટલે આ ઉઠે નહીં તો ઉઠશે નહીં એમ. એટલે આટલી દરકાર એક કુટુંબનો વડીલ જે રીતે રાખે એ રીતે સાહેબે અમારી બધાની દરકાર રાખી છે. ઘણીવાર હું મારા ઓરડામાં બેઠો હોય, કામ કરતો હોય, સાહેબ આવે ને પછી કાગળિયું લઈને આવ્યા હોય, અહીંયા આ જગ્યાએ સહી કરવાની છે. હવે તમે વિચારો કે કયો અધ્યક્ષ એવો હોય કે જે એનો સૌથી જુનિયર અધ્યાપક હોય એના રૂમમાં જઈને સહી કરાવી લાવે. બાકી સાહેબ એ ઘંટડી મારીને પટાવાડીને કહી જ શકે, જ્યારે મોબાઈલ ફોન નહોતા ત્યારની વાત છે, કે ભાઈ હેમંતભાઈને બોલાવો અને હેમંતભાઈ આવીને સહી કરી દે. અથવા તો ફોનના જમાનામાં ફોનથી બોલાવી શકે. પણ અનિવાર્ય કારણ સિવાય સાહેબે મને બોલાવ્યો હોય એવું મને યાદ નથી. એટલે આ જે વાત છે ને એ આમ કરવી સહેલી, કહેવી સહેલી પણ કરવી બહુ જ અઘરી છે. એટલે આ પ્રકારનું, અને અમે બધા પણ સાહેબને પુષ્કળ ચાહીએ. મેં દિલીપભાઈને કહ્યું કે તમે શું કહેવાય આભાર વિધિ કરજો. તો કે ના હું ભાવુક થઈ જઈશ ને બધા નહીં આવે. મેં કહ્યું તમે ભાવુક થશો તો હું નહીં થવું એમ તમે કેમ માની લો છો? પણ મુદ્દો એ કે આજે જ્યારે આમ તો શું કહેવાય આમ ટુ મીટ ટુ ટોક ટુ લવ ટુ ડિપાર્ટ દેટ્સ અ સેડેસ્ટ સ્ટોરી ઓફ એવરી હ્યુમન હાર્ટ એવું અંગ્રેજીમાં કહેવાય છે. એટલે મળવું, એકબીજા સાથે સ્નેહ થવો અને પછી વિદાય થવી એ તો બધી વાત છે જ. પણ એ જ્યારે આજે દિવસ આજે આવ્યો છે ત્યારે જેમ પારિકાએ કહ્યું એમ કે આમ કેબિનમાં નજર નાખી, હું નજર નાખું. મોડો આવ્યો હોય તોય જે સામાન્ય રીતે હું આવતો હોઉં, અથવા વહેલો આવ્યો હોય તો હું જોઉં સાહેબ છે કે નહીં.
પણ હવે એ સાહેબ એ કેબિનમાં નહીં જોવા મળે. એટલે સામાન્ય રીતે મને એવું લાગે કે જ્યારે સોલંકી સાહેબ નહોતા અને જ્યારે વસંત સર નહોતા ત્યારે હું ને દિલીપભાઈ અમે થોડાક ઇતિહાસના વિદ્યાર્થી છીએ એટલે એ ભાષામાં વાત કરું છું. અમે થોડા જહાલવાદી એટલે કે લાલ બાલ પાલ જેવા. કોઈ વિદ્યાર્થી મોડો આવ્યો હોય તો સાહેબ એને આપણે પરીક્ષા આપવા દઈએ નહીં, સાહેબ એને ફલાણું કરીએ, સાહેબ એને આમ કરીએ. સાહેબ વાત સાંભળે બધી જ પછી કે એવું નહીં કરવાનું. અમને એમ લાગે કે સાહેબ મવાળવાદી છે. અને જેમ પણ શું આમાં કે ઉંમર થાય ને એમ પછી તમને ખ્યાલ આવે કે એમની જે વાત છે એ સાચી હતી અને જે તે સમયે અમારી વાત પણ સાચી જ હશે, પણ ઉંમર સાથે અમુક વસ્તુ ખબર પડે કે અમુક કરાય અને અમુક ન કરાય. હમણાં થોડા દિવસ ઉપર જ 4-5 વિદ્યાર્થીઓએ પેલા ટર્મ પેપર જમા કરાવેલા નહીં, હોમ એસાઇનમેન્ટ. એટલે અમે કહ્યું કે ના ના આને તો કાઢી નાખવું જોઈએ. પણ સાહેબે એમ કહ્યું ના 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 એવું ન કરવું એમ. અને જે વસંત પટેલ સાહેબે કહ્યું કે કોઈ પણ વખત એમણે કોઈ વાતમાં મમત સેવી હોય એવું મારા ધ્યાનમાં નથી, કદી નહીં. એટલે પોતાના જે વિચાર હોય એની માટે આગ્રહી કે ના આમ જ થવું જોઈએ, મેં નિર્ણય લીધો એવું કદી એમણે જોયું નથી. જો આપણે વાત કરીએ અને એમને એમ લાગે કે ના વાત બરાબર છે તો હંમેશા પોતાનો મત એ ફેરવે જ. હું ડેક્કન કોલેજમાં પછી અહીંયાથી ભણવા ગયો તો વિદ્યાર્થીઓને બધાને ખબર જ હશે કે હસમુખ ધીરજલાલ સાંકળી આપણે બહુ જ મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના પુરાતત્વવિદ એ ડેક્કન કોલેજમાં પ્રોફેસર તરીકે 1939માં લાગ્યા. અને એમની સાથે સુમિત્ર મંગેશ કત્રે, SM કત્રે એ ડેક્કન કોલેજના ડિરેક્ટર હતા. બંનેની ઉંમર આમ લગભગ સરખી, પેલા 4-5 વર્ષ એમનાથી મોટા હશે પણ એ ડિરેક્ટર અને પેલા ઇતિહાસ વિભાગના પ્રોફેસર. સાંકળિયા સાહેબ રહે જંગલી મહારાજ રોડ ઉપર અને ત્યાં એમના પડોશી સાથે અમને ઝઘડો થયો એટલે પેલો જે પડોશી હશે એ માથા ભારે એટલે અમને કંઈ ધમકી આપી. હવે મોટાભાગના વિદ્વાનો તો બિચારા કેવા હોય કે સાહેબ જોરથી કોઈ બોલે તોય બી જાય એ પ્રકારના. સાંકળિયા સાહેબ બિલકુલ એવા પ્રકારના. એટલે એમણે તો કહ્યું કે આ ઘરમાં તો મારાથી રહી શકાશે નહીં અને હું તો જતો રહું છું મુંબઈ. એટલે કત્રે સાહેબે કહ્યું સારું તો તમે મુંબઈ જાઓ. અને HD સાંકળિયા પોતાની આત્મકથા પુરાતત્વને ચરણે એટલે બોર્ન ફોર આર્કિયોલોજી અંગ્રેજીમાં એમાં લખે છે કે લગભગ દોઢ મહિના સુધી હું પૂના છોડીને મુંબઈ રહ્યો અને પછી દરમિયાનમાં મકાન બદલીને પછી ડેક્કન કોલેજમાં જેના જે એ હતું ત્યાં રહેવા આવ્યા. અને એ લખે છે સાંકળિયા સાહેબ કે 1.5 વર્ષની મારી જે રજા છે એ ઓન ડ્યુટી મને ગણ્યો. એક પણ દિવસ એ 1.5 મહિના સુધી એ ડેક્કન કોલેજમાં ગયા નહોતા. અને સાંકળિયા સાહેબ લખે છે કે એ દિવસોમાં હું રોજ અત્યારે જે શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય તરીકે ઓળખાતું છે અને જે જૂના સમયમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કહેવાતું એમાં હું જતો અને એ દરમિયાન એમણે અભિલેખોનું બધું તૈયાર કર્યું, ખાસા બધા પેપરો લખ્યા. પણ એ કહે છે કે આ પ્રકારની જે મુક્તતા છે એ જો હોય તો જ કોઈ પણ સંસ્થામાં જેને એકેડેમિક કામ કહીએ તે થઈ શકે. એટલે એ પંડ્યા સાહેબ. બીજો જે દાખલો હું આપીને વાત મારી પૂરી કરીશ કે તમને બધાને ખબર જ હશે કે ટિળક મહારાજ 2 છાપા ચલાવતા, એક મરાઠા અને બીજું કેસરી. કેસરી મરાઠીમાં અને મરાઠા જે છે તે અંગ્રેજીમાં. એટલે મરાઠામાં 2 અંગ્રેજ સરકાર વિરુદ્ધ લેખ આવ્યા અને એ અંગ્રેજ સરકારને એમ લાગ્યું કે આ એકદમ ભયંકર છે ને આવું ચલવી લેવાય નહીં અને એટલા માટે એમની પર કેસ દાખલ થયો અને પછી એમને સજા પણ પડી. હવે ગમ્મતની વાત એવી છે કે એ બેમાંથી એક પણ લેખ, તંત્રી લેખ જેને કહેવાય તે એ ટિળક મહારાજે નહોતા લખ્યા, એ એમના જે આસિસ્ટન્ટ સબ એડિટર હોય એમણે લખેલા. પણ મુદ્દો એ છે કે ટિળક મહારાજે કોઈ દિવસ એવું કહ્યું નહીં કે આ લેખ મેં નથી લખ્યો, આ લેખ આણે લખ્યો છે, એને સજા કરો. નેતા કોને કહેવાય એ આનું ઉદાહરણ છે. માર્ક આપવામાં હું થોડો કરકસર્યો. એટલે ઘણીવાર કોઈને એવી ફરિયાદ થાય આજુબાજુની સંસ્થામાં એમ ચાલતું હોય અને ઘણીવાર એ લોકોને એમ થાય કે ના આ દવે સાહેબના પેપરમાં ગુણ ઓછા છે, વિદ્યાર્થી કંઈક નપાસ થયા છે એવું મળવા પણ આવ્યા હોય. સાહેબે કોઈ દિવસ મને બોલાવ્યો નથી. હું જતા આવતા જોયું હોય કે આ અમુક માણસ બેઠા છે, પછી 2-3 દિવસ પછી સાહેબ મને કહે કે અમુક વ્યક્તિ આ રીતે વાત કરવા આવ્યા હતા પણ મેં એમને વાત કરી દીધી છે. તો મારો અધ્યાપક જે કરે છે એને હું ટેકો આપું છું,
એમાં એને અંદર સંડોવાની જરૂર નથી, એક ઢાલની જેમ આગળ ઊભું રહેવું, એ આ જિગીશ પંડ્યા સાહેબ. એટલે જ્યારે આટલા લાંબા સમય સુધી સાહેબ જોડે અમે જે અમારો સંબંધ છે અને જ્યારે સાહેબના આજે અમે વિદાય આપીએ છીએ ત્યારે સાહેબના શેષ જીવન માટે અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને એમની માટે અમે એક માનપત્ર તૈયાર કર્યું છે. એ માનપત્રનું હું અત્રે વાંચન કરું છું. અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તરફથી પ્રોફેસર ડૉક્ટર જિગીશ પંડ્યા ઇતિહાસ વિભાગના અધ્યક્ષને સન્માનપત્ર. વિદ્યાર્થી વત્સલ શિક્ષક, આટલી મોટી સંખ્યા એ પોતે જ બતાવે છે કે સાહેબ વિદ્યાર્થીઓમાં કેટલા બધા લોકપ્રિય છે. અને ઘણાએ કહ્યું પણ ખરું કે સાહેબ બેટા સિવાય કોઈ દિવસ વાત કરે નહીં. વિદ્યાર્થી વત્સલ શિક્ષક, કાર્યશીલ વિભાગ અધ્યક્ષ, પોતાને અભિમત વિચાર માટે અનાગ્રહી. જે વસંતભાઈએ પણ કહ્યું, મેં પણ કહ્યું કે પોતાનો વિચાર હોય એની માટે કોઈ દિવસ આગ્રહ સેવે નહીં. તેમજ સંઘર્ષ નહીં પણ સંવાદિતા જેમનો જીવન મંત્ર છે તેવા નિરભિમાની અને અજાત શત્રુ વ્યક્તિત્વ ધરાવતા આદરણીય પંડ્યા સાહેબને આ માનપત્ર આપતા અમને અનહદ આનંદ થાય છે. આપની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી ઉજ્જવળ રહી છે. એમએમાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી આપે નવસારીની વિખ્યાત ગારડા કોલેજમાં 1990થી 1993 દરમિયાન ઇતિહાસ વિષયમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. તત્પશ્ચાત 1993માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં આપ અધ્યાપક તરીકે જોડાયા. આપે આ વિભાગમાં રીડર, પ્રોફેસર અને વિભાગ અધ્યક્ષ તરીકે ઉત્તરોત્તર ફરજ બજાવી છે. આપના અનુભવ અને કાર્યપ્રવણતાને ધ્યાને લઈ યુનિવર્સિટીની સર્વોચ્ચ કાર્યકારિણી સમિતિ, અંગ્રેજીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ આપની વરણી થઈ હતી. આપની 35 વર્ષની કારકિર્દીમાં આપે અનેક વિદ્યાર્થીઓનું સરકારી અધિકારીઓ તરીકે, પ્રોફેસર તરીકે, શિક્ષક તેમજ આદર્શ નાગરિકો તરીકે ઘડતર કર્યું છે અને છેલ્લા 15 વર્ષથી વિભાગના અધ્યક્ષ તરીકે પરિવારના વડીલની જેમ નમૂનેદાર નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ માટે આ ક્ષણે અમે બધા વતી આપનો જાહેર આભાર માનવાની તક લઈએ છીએ. આપના વયોચિત નિવૃત્તિ પ્રસંગે આપને વિદાય આપતા પરમ કૃપાળુ પરમાત્માને આપના દીર્ઘાયુ અને નિરામય શેષ જીવન માટે પ્રાર્થના. જીવત શરદઃ શતમ. સાહેબનું ઘરનું નામ પણ નિરામય છે. તો આ માનપત્ર અમે સાહેબને આપીએ છીએ. સોલંકી સાહેબને અને દિલીપભાઈ સાહેબને વિનંતી. આભાર સાહેબ શ્રી. સાહેબે જે એક માનપત્ર વાંચતા કીધું કે બેટા, તો 2022માં સાહેબ હું જ્યારે અહીંયા આવ્યો ને તો ઓફિસમાં પૂછવા ગયો કે એડમિશન ક્યાં ચાલે છે. તો મેં કીધું આવું સર. તો એમને કીધું આવને બેટા. તો મને યાદ છે સર કે હજુ સુધી સાહેબનો જ્યારે પણ કોલ આવ્યો તો એમને અજય નથી કીધું, ડાયરેક્ટ ક્યાં છે બેટા એવું જ પૂછ્યું છે એમને. એટલે કદાચ હવે સાહેબ ફોન કરે અને ફરીવાર એવું કહે હંમેશા, એવી મારી આશા છે સર. હવે જિગીશ પંડ્યા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાના સંસ્મરણો કહે. નમસ્કાર. માનનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબ, રજિસ્ટ્રાર શ્રી ભાઈલાલભાઈ પટેલ સાહેબ, વસંતભાઈ, શૈલેષભાઈ, દિલીપભાઈ, હેમંતભાઈ, મારા ગુરુ રોહિતભાઈ પંડ્યા સાહેબ, મારા માનમાં મારા વિદાય સન્માન માટે જે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આજે આ સુંદર પ્રસંગ યોજ્યો છે તે બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારી લાગણી, તમારો પ્રેમ એ તો છે. સામે વિદ્યાર્થીઓએ પોતાની આ લાગણીને જીવંત રાખવાનો એક પ્રસંગ આજે ઊભો કર્યો છે. લાંબી કારકિર્દી શૈક્ષણિક રહી છે. તમારો પ્રેમ અને આ લાગણી છે એ મને જીવંત રાખે છે. વલ્લભ વિદ્યાનગરમાં રહેવાનો એક લાભ હું તમને કહી દઉં
કે અહીંયા આગળ રોડ ઉપર તમને યુવાનો જ જોવા મળે અને યુવાનોને જોઈને તમારી ચાલમાં પણ યુવાની આવે, ઉંમર ભલે ગમે તે થઈ જાય. અહીંયા તમે શાસ્ત્રી મેદાનમાં જોશો તો બહુ મોટી ઉંમરના બધા લોકો તમને ચાલતા જોવા મળશે, પણ એ પણ સરસ ચાલશે. અમારા મિશ્રા સાહેબ ઇંગ્લિશમાં જે અહીંયા અધ્યક્ષ હતા સાહેબ, એ મોટી ઉંમર હતી તો પણ એ શાસ્ત્રી મેદાનમાં ચાલે તો આપણને મગર સાહેબ તમે અરે ચાલવું તો પડે કે છે કે આવું સરસ ચાલાય. તો આ વિદ્યાનગરનો આ એક સૌથી મોટું એ જે છે કે યુવાનોને જોઈને યુવાની તમારામાં અવિરત રહે છે. તો આ એક વાતાવરણ કે વિસ્તારની એક અસર પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે. આ લાગણીનો આ દિવસ તમે યોજ્યો છે, તમે ખૂબ સરસ મને મારા કાર્યક્રમ મારા માટે આ યોજ્યો. બહુ ઘણો સમય થઈ ગયો છે. મેં મારી જે લીડ ઉતારી છે, ભાર્ગવ અને અજય બંને જણાએ ખૂબ સારી મહેનત કરી છે પીએચડીના વિદ્યાર્થીઓએ, અને સરસ રીતે એ કર્યું છે. અને એમાં મેં ઘણી બધી વાત કરી છે, તો વિશેષ ન કહેતા આ સમયને ધ્યાનમાં રાખીને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. અસ્તુ. જય ભારત. સાહેબ ખૂબ ખૂબ આભાર. રજિસ્ટ્રાર સાહેબ શ્રીને પ્રસંગોચિત વક્તૃત્વ આપવા માટે વિનંતી છે. નમસ્કાર. જિગીશભાઈ પંડ્યા સાહેબને હું 3 વર્ષથી તો ઓળખું છું, પણ એ પહેલાં શાસ્ત્રી મેદાનમાં 6 વાગે 5:30 વાગે કોઈ માણસ જલ્દી ચાલતા હોય, એક હાઇટવાળો માણસ, એ રીતે એમને હું ઓળખતો હતો. એટલે એમને જે વાત કરી મેદાનની, એટલે એમનામાંથી પણ અમે પ્રેરણા લઈએ છીએ. આજના પ્રસંગે ખૂબ સરસ એમને ભાવનાત્મક રીતે એટલે ઇતિહાસ વિભાગનો ઇતિહાસ અમને જાણવા મળ્યો, અને વિભાગનો સુમેળ એટલો સરસ છે કે અમને કદી ખબર જ નથી પડતી કે કંઈક ચાલી રહ્યું, કંઈક એવું ખ્યાલ જ નથી આવતો. એટલે એ ખરેખર યુનિટી જે છે એ આવકારદાયક છે. અને જિગીશભાઈ પંડ્યા સાહેબને આપને સેવા નિવૃત્ત જીવન ખૂબ સારું નીવડે, આપ નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત રહો તેવી શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર સાહેબ શ્રી. હવે માનનીય કુલપતિ સાહેબ શ્રીની અધ્યક્ષીય ઉદ્બોધન માટે વિનંતી છે. કૃષ્ણ વંદે જગદગુરુ. ગુરુ વંદનાના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મોટા પંડ્યા સાહેબ, જેમની સાથે લગભગ અમારું 10 વર્ષનો બહુ જ ગાઢ નાતો. ઘણીવાર એવું હોય છે સાહેબ કે વિભાગના મિત્રો એકબીજા સાથે મિત્રતા હોય, પણ સંસ્કૃત અને ઇતિહાસ વિભાગ મિત્ર છે. વિભાગના મિત્રો નહીં, સંસ્કૃત વિભાગ અને ઇતિહાસ વિભાગ એ બંને મિત્રો છે. એટલે મારે કહેવાનું તમે અર્થ સમજો ને. એટલે અમારે લગભગ સંસ્કૃત વિભાગ અને ઇતિહાસ વિભાગની બધી જ પ્રવૃત્તિઓ સમાંતર ચાલે, બધા જ પ્રકારની વ્યવસ્થાઓ પણ સમાંતર ચાલે. જ્યારથી અજીત ઠાકોર સાહેબ હતા ત્યારથી અને મોટા પંડ્યા સાહેબ હતા ત્યારથી, અને એ હાર્મની એ બંને વિભાગમાં અત્યાર સુધી જળવાઈ રહી છે. આ કાર્યક્રમમાં આપ સૌએ આ જે કાર્યક્રમનું આયોજન કર્યું એ ખરેખર બહુ જ પ્રેરણાદાયક છે, આવકાર્ય છે. આ રીતે આપણા ગુરુને આપણે આ રીતે એક સરસ ભાવાંજલિ આપીએ અને એમના જે સ્મરણો છે એમને આપણને જે આપ્યું છે એમને પરત આપીએ. એટલે બીજા લોકો માટે પણ આ એક બહુ મોટી પ્રેરણારૂપ બાબત છે. એટલે વિદ્યાર્થીઓને હું ખરેખર શુભેચ્છા પાઠવું છું કે આવું એક સરસ કાર્યક્રમનું તમે બધાએ આયોજન કર્યું અને અમને બધાને આમાં નિમિત્ત બનાવ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતપોતાની વાત રજૂ કરી, સહકર્મચારીઓએ પણ વાત કરી, અને મોટા પંડ્યા સાહેબે પણ આપણને ઘણી બધી વાત કરી. લગભગ મારો પણ 25 વર્ષનો એમની સાથેનો સંબંધ રહ્યો છે. અને જ્યારે અમે ટી ટેબલ પર બેસતા અને ટી ટેબલમાં ઘણી બધી વાતો થતી, અને ત્યાર પછી ટી ટેબલ કોઈ કારણસર ત્યાં જવાનું બંધ થયું, પછી અમારે ક્યાં બેસવું એક વિષય હતો. અમે બધા પછી નક્કી કર્યું કે પંડ્યા સાહેબની ઓફિસમાં જ બેસવાનું. એટલે બપોરનો રિસેસનો ટાઈમ જે હોય એ પંડ્યા સાહેબની ઓફિસમાં અમે 4-6 મિત્રો બેસતા અને બધી વાતો ત્યાં થતી. એ ખૂબ જ સરળ, સહજ, સાલસ, સ્વાભાવિક, કોઈ શાંત, એ બધું આપણે વાત કરી એ બધું એમના સ્વભાવમાં રહેલું છે. અંદરથી કશું કોઈ ઉચાટ નહીં, કોઈ પણ પ્રકારની કોઈ ઉદ્વેગ એવું કંઈ આપણને જોવા મળે નહીં.
એટલે બીજા વિભાગોએ પણ આ બધી વસ્તુ લેવા જેવી છે કે આ વિભાગ આ રીતે ચલાવી શકાય. કારણ કે આપણે ત્યાં પણ અમારે ત્યાં વહીવટમાં ઘણા બધા એવા વિષયો આવે છે, પણ હું કુલપતિ તરીકે કહું તો એક એવો વિભાગ છે ઇતિહાસ વિભાગ કે જેની કોઈ જાતની અમને કોઈ ચિંતા જ નથી, કોઈ પ્રકારની વિષયની ચિંતા જ નથી. બીજા ઘણા બધા વિભાગો એવા છે કે ક્યાંક ને ક્યાંક આમ શું કહેવાય મુશ્કેલીઓ ઊભી કરે, વધારે મુશ્કેલીઓ ઊભી કરે. કેટલાક અધ્યક્ષો એવા છે બહુ મુશ્કેલીઓ ઊભી કરે. અધ્યક્ષ દ્વારા જો મુશ્કેલી થાય ને તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં વધારે મુશ્કેલીઓ થતી હોય છે. અધ્યક્ષ કેવા હોવા જોઈએ એનો પણ એક આદર્શ નમૂનો આપણી વચ્ચે પંડ્યા સાહેબ છે કે બહુ સરળ રીતે વહીવટ કરી શકાય છે. પોતાની વ્યવસ્થાઓમાં બીજાને સામેલ કરીને આપણે કરી શકતા હોઈએ છીએ, પણ આપણે ત્યાં એવું બનતું નથી. એટલે ક્યારેક હ્યુમિનિટીમાં પણ હ્યુમિનિટી જળવાતી નથી, આપણને ક્યાંક ક્યાંક દેખાય કોઈ બીજા વિભાગોમાં પણ. તો એ વિભાગો માટે પણ આ એક બહુ મોટી પ્રેરણારૂપ બાબત છે. ખાસ તો પંડ્યા સાહેબ સાથે અમારો અંગત સંબંધ છે, પારિવારિક સંબંધ છે. અમે વચ્ચે એવું નક્કી કર્યું હતું કેટલાક મિત્રોએ કે આણંદની બધી જ હોટલોમાં જમવું, બધી જ હોટલોમાં. હવે આ પ્રોગ્રામ અમારા તરફથી નહીં આવેલો, પણ ત્રિવેદી સાહેબ અમારા સોશિયોલોજીના જે છે જેપી ત્રિવેદી એ શોખીન જમવાના. આપણે કહ્યું કે આપણે એવું કંઈક નક્કી કરીએ કે આપણે અઠવાડિયામાં 15 દિવસે એકવાર બહાર જમવા જવું જોઈએ. અને અમે 5 મિત્રો લગભગ આણંદથી બધી જ હોટલમાં જમ્યા છીએ, એક પણ હોટલ બાકી નથી રાખી સાંજે. તો એ રીતે પણ બહુ મજા પડતી. એમની સાથે વાતો કરીએ, પારિવારિક સંબંધ. એટલે પંડ્યા સાહેબને શેષ જીવનની હું શુભેચ્છા પાઠવું છું. એક સરસ વ્યક્તિત્વ આપણી વચ્ચેથી જ્યારે વિદાય લે, અહીંયાથી નિવૃત્ત થાય ત્યારે આપણને એવું લાગે, થોડી લાગણી પણ રહે કે આ રીતે આપણી સાથે આટલા વર્ષોથી જોડાયા છે, તો આપણે હવે કેવી રીતે એને પૂરીશું એ જગ્યાને. પણ પંડ્યા સાહેબ અહીંયા જ રહેવાના છે. આપણે વિશ્વવિદ્યાલયમાં એમને કોઈ પણ રીતે સાથે જોડીશું કે આપણી સાથે રહીને બીજા સરસ રીતે કામ કરી શકે. બીજી વાત કરીને સોલંકી સાહેબે કે ચોકસાઈ બહુ એમની, એ મોટા પંડ્યા સાહેબ ત્યારથી ચાલતી ચોકસાઈ. અને મને ખબર છે કે અમારા સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ કાગળિયું જોતું હોય તો અમને ના મળે, પણ ઇતિહાસ વિભાગમાંથી મળી જાય. તમને પોતાને મળે, અમારા વિભાગમાં ના મળે. એવી સ્થિતિ હતી. જ્યારે અજીતભાઈ ઠાકોર સાહેબ હતા ત્યારે તરત જ અજીતભાઈ એવું કહે પંડ્યા સાહેબ જોડેથી લઈ આવીએ તે મળી જ જાય. એટલે એવી આખી એક એમની સિસ્ટમ, ચોકસાઈ બહુ એમના વ્યક્તિત્વમાં છે. દરેક કાગળ સરખી રીતે આવે એટલે તરત જ મૂકી જ દેવાનો એ વખતે. તો એવા બધા ગુણો છે જે આપણે અત્યારે કેળવવાની જરૂર છે. વહીવટી દૃષ્ટિએ બહુ જ મહત્ત્વનું કામ એમણે કર્યું છે. અને ખાસ મહત્ત્વની વાત એ વિભાગ માટે એ જરૂર છે કે આપણે બધા લખતા વાંચતા તો હોઈએ છીએ, અને કોઈ 80% વાંચે, કોઈ 90% વાંચે, કોઈ 70% વાંચે, પણ ઉપદ્રવી માણસ ના હોય ને એ ખરેખર વિભાગ માટે બહુ સારી હોય છે. અને વિશ્વવિદ્યાલય માટે પણ બહુ સારી બાબત હોય છે કે ઉપદ્રવી ના હોવો જોઈએ માણસ. બે વાંચે ના વાંચે એનો બહુ મોટો વિષય નથી હોતો, પણ વિષય એ વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે વિભાગને મોકળાશ આપે અને એને ખીલવવામાં બહુ મદદ કરે. એ બહુ એમનામાં મોટો ગુણ છે કે એમને વિભાગને એટલી સરસ રીતે રન કર્યો, જેથી આ બધા વિભાગના અધ્યાપકો આ બધું સારું કામ અત્યારે કરી રહ્યા છે. તો એ બધી વસ્તુ પણ આપણે એમાંથી શીખવા જેવી છે કે વહીવટ કેવી રીતે કરવો જોઈએ અને કેવી સ્તરેથી આપણે વહીવટ કરી શકાય. તો એ પંડ્યા સાહેબમાં રહેલું છે, સ્વાભાવિક રીતે છે, શાંત છે, ગુસ્સો આવીને બધી વસ્તુ આપણે એમને જોઈએ છે. હું તો જ્યારે પણ મળું ત્યારે એમને કહું તમે આમાં ખોટા આવી ગયા, તમે તો ડીએસપી થવા હતા. કારણ કે એમનું એવું વ્યક્તિત્વ લાગે આપણને કે ડીએસપી જેવું જ લાગે આપણને, કે આમ કડક સ્વભાવ એવું લાગે આપણને, પણ એવું છે નહીં. આપણે જ્યારે જઈએ ત્યારે આપણને એવું લાગે કે બહુ સરળ રીતે એ વિભાગને જોડી રાખે છે. તો આ એક પણ આપણે શીખવા જેવું છે. વિદ્યાર્થીઓ તો એની પાસેથી ઘણી બધી વસ્તુ શીખ્યા જ હોય, પણ બીજા અમને બધાને પણ એમાંથી ઘણી બધી વસ્તુની પ્રેરણા મળે છે. પછી નેક કમિટી હોય કે બીજી કોઈ કમિટી હોય ત્યારે બહુ સરસ રીતે આપણા છેલ્લે ડીનમાં હતા ત્યારે અને રાજ્યશાસ્ત્રનો એમને જ્યારે ચાર્જ બનાવવામાં આવે, ઇન્ચાર્જ એટલે એમને ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે પણ બહુ સરળતાથી આખા વિભાગને અમને રન કર્યો. કારણ કે બહુ અઘરું બધો વિષય હતો એ વખતે આ રીતે એને રન કરવું, બીજા વિભાગને એક વિભાગમાં સાથે રાખીને, પણ પોતાના સ્વભાવથી એ બધી વસ્તુ એ રીતે કરી શક્યા. તો એક આ બધી વસ્તુ આપણે કેળવવાની જરૂર છે. આપણા ક્ષેત્રમાં આપણે જ્યારે જઈએ, આપણી પાસે આવી કોઈ ક્ષમતા આવે, આપણે જ્યારે આવા કોઈ પદ ઉપર ઊભા રહીએ, બેસીએ, ત્યારે બધી વસ્તુ આપણે યાદ રાખવાની કે આપણા ગુરુ જે છે એ પદ ઉપર હતા, છતાં આપણે કેવી રીતે એમને પોતાના વ્યક્તિત્વને વિકસાવીને કેવી રીતે આખી વ્યવસ્થાઓ ગોઠવી, એ આપણે શીખવા જેવું છે. ને આપણે જ્યારે ત્યારે બનીએ ત્યારે એ વસ્તુ આપણે પોતાના જીવનમાં લાવવી જોઈએ, કરવી જોઈએ, તો એ વધારે આપણા માટે માર્ગદર્શક બને. બીજું વિશેષ કંઈ ન કહેતા મને અહીં આવવાનું થયું, આ એક સરસ કાર્યક્રમમાં મારે પણ બેસવાનું થયું, એનો આનંદ વ્યક્ત કરું છું. પટેલ સાહેબના તો બીજા પણ વિદાય સમારંભ યુનિવર્સિટી વતી પણ અમે કરવાના છીએ, પછી પણ થશે. અને પટેલ સાહેબ અહીંયા જ રહેવાના છે
હા, એમનો દીકરો તો બહાર છે પણ આવતા જતા રહેશે ને આપણે એમની સાથે થોડો સંબંધ વધારે પણ રાખીશું અને બીજા વિષયોમાં પણ આપણે એમની સાથે જોડીશું. તેમના આ વહીવટી વસ્તુનો આપણને વધારે લાભ મળે એ આપણે એમની સાથેથી પ્રાપ્ત કરીશું. તો આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. એક ખાસ હું કંઈ જાહેરાત એવું કરતો નથી, એવું કંઈ છે નહીં, પણ આજે બપોરે 3 વાગે એક સરસ નાટક એક હતી કૃષ્ણા, ધ્વનિલ પારેખનું એક નાટક છે. એમાં તમારે જો જોવું હોય તો તમે ટાઉન હોલમાં બધાને માટે ફ્રી છે, આપ જઈ શકો છો. સાહિત્યના વિદ્યાર્થીઓ હોય અને એમાં જઈ શકાશે. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા હું હેમંત દવે સાહેબને વિનંતી કરું કે આભાર વિધિ કરે. અમે જે ધાર્યું હતું એના કરતાં ઘણો વધારે સમય થયો છે, એટલે બહુ જ વિગતે હું આભાર વિધિ નહીં કરું. લગભગ 1 વર્ષ ઉપરથી અમને એવો ખ્યાલ હતો જ કે સાહેબ આ રીતે નિવૃત્ત થાય છે, અને અમે બધા અધ્યાપકોએ મળીને એમ કહ્યું કે સાહેબનો જે વિદાય સમારંભ છે એ યુનિવર્સિટી તો કરે જ, માનવ વિદ્યા ભવન પણ કરે, પણ ઇતિહાસ વિભાગે પણ કરવો જોઈએ. અને એ 1 વર્ષથી જે ચક્રમણ અમારા મગજમાં ચાલતું હતું વિચારોનું, એને મેં આ રીતે આકાર આપ્યો. અને આજે આટલી સરસ રીતે આખો હોલ રવિવારના દિવસે ભરેલો છે, જોઈને બહુ જ આનંદ થાય છે. પહેલો પત્ર અમે જે લખ્યો એ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સાહેબના પીએચડીના વિદ્યાર્થીઓ હોય કે બીજા વિદ્યાર્થીઓ હોય, તેમને અમારા જે વોટ્સએપનું ગ્રુપ છે એમાં, અને બહુ જ સારો અમને પ્રતિભાવ મળ્યો અને સારી એવી મોટી રકમ પણ અમે ઊભી કરી શક્યા કે જેમાંથી આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું. એટલે એ રીતે આ વસ્તુ આખી શક્ય બની અને આજે આ કાર્યક્રમ આ કાર્યક્રમ અમે કરી શક્યા. સૌ પ્રથમ પોતાના અતિ વ્યસ્ત ગઈકાલે સાહેબ, હું આપણા કુલપતિ સાહેબની વાત કરું છું કે ગઈકાલે તમે બધા જાણો છો તેમ રંગતાળીનો કાર્યક્રમ હતો અને સાહેબ રાત્રે 3, 3:30 સુધી ત્યાં જ હતા, અને તેમ છતાંય અત્યારે અહીં આવીને ઉપસ્થિત રહ્યા. રજિસ્ટ્રાર સાહેબ પણ આવ્યા, માટે કુલપતિ સાહેબનો અને કુલસચિવ સાહેબનો હું હૃદયથી આભાર માનું છું. એ જ રીતે વિવિધ વિભાગોના અધ્યક્ષો જે અહીંયા આવ્યા છે તેમનો પણ આભાર માનું છું. વિવિધ જે યુનિવર્સિટીના પદાધિકારી ગણ છે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. જે અધ્યાપકો જુદા જુદા વિષયના આવ્યા છે તેમનો પણ નામ હું એટલા માટે નથી લેતો કે સમય થઈ ગયો છે, એમનો પણ હું આભાર માનું છું. ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ આમાં ઉદાર હાથે પોતાનું અનુદાન આપ્યું, દાન આપ્યું, અને એમના પણ નામ વાંચવાનું હું ટાળું છું, સમય નથી એટલા માટે, પણ એમનો બધાનો હું ખાસ આભાર માનું છું, કારણ કે એમના આ ઉદાર સહયોગ વિના આ કાર્યક્રમ થઈ શક્યો ન હોત. આ કાર્યક્રમમાં મોટા પંડ્યા સાહેબ આવ્યા, રેણુકાબેન આવ્યા, અમીબેન આવ્યા, એમનો પણ હું આભાર માનું છું. એ તો અમારા અંગત પરિવારના સ્વજનો જ છે, પણ તેમ છતાંય આ જે કાર્યક્રમ અમે શરૂ કર્યો ત્યારે જે શું કહેવાય હિસાબ રાખવાનું કામ છે એ નેહાએ સંભાળ્યું હતું. અમારી પીએચડીની વિદ્યાર્થીની છે, એટલે એનો પણ અમે આભાર માનીએ છીએ. અને એની સાથે જ સંચાલન માટે હું અજયનો આભાર માનું છું. અને જે વિડીયો સરસ મજાનો બનાવ્યો, પણ હવે સમય નથી એટલે બીજો ભાગ આપણે જોઈ શકતા નથી, પણ ફરી ગમે ત્યારે અનુકૂળતાએ આપણે જોઈશું. તો એ ભાર્ગવ પણ ગઈકાલે રાત્રે 12, 12:30 સુધી ત્યાં હતો, સવારમાં લગભગ 4-5 વાગ્યા સુધી જાગીને એણે આ કામ કર્યું છે, એટલે એનો પણ હું આભાર માનું છું. સાથે જ પારિકા અને જે શું એનું નામ, આવી મારી તકલીફ થાય છે, પૂજા, એમણે પણ જે વિદ્યાર્થીઓ આવવાના હોય એમની જે વાત છે કે ક્યારે આવવાનો છો વગેરે, એ પણ એમણે ફોન કરીને જે માહિતી મેળવી છે, માટે એમનો પણ આભાર માનું છું. યુનિવર્સિટીના સત્તામંડળનો પણ એ રીતે આભાર માનું છું કે જે વિદ્યાર્થીઓ ગઈકાલે આવ્યા હોય તેમની માટે રહેવાની એમણે વ્યવસ્થા કરી આપી. એ સાથે જ ખાસ તો માનપત્ર આગળ વાત થઈ જ મારા ભૂલકણા સ્વભાવની, એટલે કેટલાય દિવસ પહેલાં માનપત્ર બનાવવા આપી દીધેલું, પણ લાવવાનું ભૂલી ગયા. અને જેવા અમારા પીએચડીના વિદ્યાર્થી પંકજ અને એમના ધર્મપત્ની, એ પણ અમારા વિદ્યાર્થીની જ છે, ગૌરી, એ બંને જેવા આવ્યા એવી તરત જ અમે ધરપકડ કરી એમની. એટલે ફોન તો અમે નીતિન્દ્રને કર્યો કે ભાઈ તું આ રીતે જા નડિયાદ અને આ લઈ આવ, પણ ફોન એણે થોડી વાર રહીને ઉપાડ્યો, ત્યાં સુધી એ બે આવી ગયા. એટલે જેવા આવે એવા તરત જ એમને મોકલ્યા અને એ પાછું માનપત્ર લઈને આવ્યા.
એટલે ખાસ પંકજ અને ગૌરીનો પણ હું આભાર માનું કે એ આ રીતે માનપત્ર લેતા આવ્યા. વસંત સરનો આભાર, સોલંકી સાહેબનો આભાર, ચૌધરી સાહેબનો આભાર. આ અમારા વિભાગના જ છે પણ જે રીતે બધું કોઓર્ડિનેટ કર્યું એ માટે એમનો આભાર માનું છું. અને જે વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા, દિલીપભાઈને વધારે ખબર છે મારા કરતાં કોણ ક્યાંથી આવ્યું એ, પણ જે વિદ્યાર્થીઓ આવે એ બધાનો પણ આ ક્ષણે હું હાર્દિક આભાર માનું છું. અને એ સાથે આ આભાર વિધિ હું પૂર્ણ કરું છું. અને કોઈનું નામ રહી ગયું હોય તો એની હું હૃદયથી ક્ષમા માગું છું. આભાર.